તો ગઈકાલે આપણે 12મો ટોપિક શરૂ કરેલો હતો, ક્રોધ અથવા તો એંગર. હરે કૃષ્ણ કમલ માતાજી. શોર્ટમાં રિકેપ કરી લઈએ આપણે ગઈકાલે જે કવર કરેલું હતું આપણે, કે ભાઈ આપણે 10 શ્લોક જે કવર કરવાના છે એ અલગ અલગ અધ્યાયના આ શ્લોક આપણે કવર કરવાના હતા. પછી આપણે સૌથી પહેલા જાણ્યું બીજા અધ્યાયમાં જેમ 62માં અને 63માં શ્લોકમાં બતાવે છે કે ક્રોધ ક્યાંથી ઉદ્ભવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે ક્રોધમાં ઉદ્ભવવાનું કારણ અથવા તો એનું કઈ જગ્યાએથી આપણે ઈચ્છામાંથી આપણને ક્રોધ ઉદ્ભવે છે. અને એકવાર જ્યારે ક્રોધ ઉદ્ભવે છે તો આપણને કેવું પરિણામ આવે છે એ ભગવાન આપણને 63માં શ્લોકમાં બતાવે છે. પછી એક સાયકલના રૂપમાં આપણે જે ડિસ્કસ કરેલું આપણે કે કેવી રીતે આપણું ક્રોધનું સર્કલ ચાલે છે. આપણે પ્રીતિ બંધાય છે, વાસના થાય છે, ક્રોધ થાય છે, પછી ભ્રાંતિ, આસક્તિ અને બુદ્ધિની હાનિ, અને અંતે આપણે વિનાશ નોતરે છે. એટલે કે ક્રોધ આપણો વિનાશ નોતરે છે અથવા તો આપણને અધપતિત કરે છે. પછી એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે આ જે આપણા ગુસ્સાના કારણો છે એ જે ભગવાને આપણને બતાવ્યું એને આપણે એનાલિસિસ કરીને જોયું કે હવે આવા 10 કારણો હોઈ શકે જેના કારણે આપણને ગુસ્સો આવે છે તમારે. આના સંદર્ભમાં પછી આપણે આગળ વધતા જોયું હતું કે આ જે ગુસ્સો આપણને આવે છે આપણે કેવી રીતે આપણે એને વ્યક્ત કરીએ છીએ તમારે. તો એના 3 પ્રકારો આપણે જાણ્યા હતા કે બાહ્ય અને અભિવ્યક્તિ, એટલે કે કઠોર શબ્દો વાપરવા, મોટેથી બોલવું અથવા ચિલ્લાઈને બોલવું, મારવું અને બધું. બીજું જે છે આંતરિક અને મૌન, અને ત્રીજું જે છે પરોક્ષ ગુસ્સો. આ થોડું ઘણું આપણે આજે જે ક્લાસમાં લેવાના છે એમાં પણ આપણે આને ડિસ્કસ કરશું તમારે. તો આ જસ્ટ એક ખાલી માઇન્ડમાં રાખજો આપણે. હવે પછી આગળ જોઈએ આપણે. ભગવાને ગઈકાલે આપણને જે આપણે ડિસ્કસ કર્યું તેમાં કે ક્રોધને આપણે જો કાબુમાં રાખી શકીએ, કારણ કે ક્રોધ આવવો એ નેચરલ છે, તમારે કુદરતી છે. આપણને ક્રોધને સંપૂર્ણ રીતે આપણે નાબૂદ નથી કરી શકતા, પણ ક્રોધને આપણે કહી શકીએ કે જ્યારે આવતો હોય ત્યારે એના ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ, અથવા તો એ ક્રોધની ગતિ અથવા તો એની તીવ્રતા અથવા તો એની જે દિશા જે છે એ આપણે બીજી તરફ વાળી શકીએ છીએ. અને એ જો આપણે વાળવામાં અથવા એના ઉપર આપણે કહીએ ને કે સંયમ રાખવામાં સફળ થઈ જઈએ તો જ આપણને બધા લાભ થાય છે. અને એના સંદર્ભમાં ભગવાન આપણને કહે છે કે જે સ્થિર મુનિવાળો કહેવાય છે. પછી ભગવાન આપણને બીજા લાભ તરીકે બતાવે છે કે જે ક્રોધ રહિત હોય છે એ ડેફિનેટલી નજીકના ભવિષ્યમાં જ આપણે મુક્તિ પ્રાપ્ત કરવા માટે એકદમ લાયક કેન્ડિડેટ અથવા તો એલિજિબલ કેન્ડિડેટ બની જાય છે તમારે. પછી ભગવાન આપણને બીજા ફાયદા બતાવે છે કે જે ક્રોધ વિહીનતા છે એ આપણા દિવ્ય ગુણોનો એક સમાવેશ થાય છે, અને એ દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. તો આના સંદર્ભમાં આપણે જોયું કે આવી રીતે જો આપણે ક્રોધ ઉપર કાબુ મેળવીએ તો આપણને કેટલા અલગ અલગ બધા ફાયદા થાય છે જે ભગવાને આપણને બધા બતાવ્યા. હવે આનાથી વિપરીત આપણે જોઈએ તો જો આવી રીતે ગુસ્સાને કાબુ રાખવામાં આપણે સફળ ન થઈએ, ગુસ્સાની તીવ્રતા અટકાવવામાં આપણે સફળ ન થઈએ, ગુસ્સાની એની દિશા બદલાવવામાં આપણે સફળ ન થઈએ તમારે, તો આપણને કેટલું નુકસાન થાય છે એ પણ ભગવાન આપણને બતાવે છે. તો સૌ પ્રથમ પહેલા ભગવાન આપણને કહે છે કે સૌથી મોટો મહાપાપી શત્રુ છે, જે ભગવાન આપણને 3જા અધ્યાયના 37માં શ્લોકમાં બતાવે છે. પછી ભગવાન આપણને બતાવે છે 16મા અધ્યાયમાં કે એ જે છે આપણે ક્રોધ જે છે આપણે અસુરી લોકોના દુર્ગુણો છે તમારે, અસુરી પ્રકૃતિ વાળા માણસોમાં જોવા મળે છે. પછી 16મા અધ્યાયમાં ભગવાન આપણને બતાવે છે કે જે નરકના 3 દ્વાર છે એમાં પણ એક ક્રોધનો આપણે સમાવેશ થયેલો છે. તો આવી રીતે જો આપણે ક્રોધને કાબુમાં ન રાખી શકીએ, એના પર નિયંત્રણ ન રાખી શકીએ, એની દિશા ન બદલી શકીએ, અથવા તો આપણે કહી શકીએ એના ઉપર એની તીવ્રતા આપણે ન ઘટાડી શકીએ, તો આપણને શું નુકસાન થાય છે એ પણ આપણે આ રીતે સમરાઈઝ કરીને જોયેલું હતું કે આવી રીતે બધા આપણને નુકસાન થાય છે જો આપણે ક્રોધ ઉપર કાબુ અથવા નિયંત્રણ ન રાખી શકીએ તો. હવે મેઇન જે ટોપિક છે કે કાબુ કેવી રીતે મેળવવું, અથવા તો આ જે ક્રોધ જે છે એની તીવ્રતા ઘટાડવી, એની દિશા બદલવી, અથવા તો એના ઉપર નિયંત્રણ કેળવવું. આ બધું આપણે કહી શકીએ કે ટાઈપનું એંગર મેનેજમેન્ટમાં આવી જાય છે. તમને ખ્યાલ હોય તો આપણે આની પહેલા એક રિલેશનશિપ મેનેજમેન્ટ પણ લીધેલું હતું, પ્રેઝન્ટેશન ને બધું. એમાં પણ આપણે સમજ્યા હતા કે કેવી રીતે રિલેશન બાંધવા, બાંધેલા રિલેશનમાં કંઈ પ્રોબ્લેમ આપણે તો આપણે કેવી રીતે એને દૂર કરવા, અને તૂટેલા રિલેશન ફરીથી પાછા કેવી રીતે બાંધવા, બધી ચીજ આપણે એવી રીતે સમજ્યા હતા એમાં. એવી જ રીતે આપણે કહી શકીએ બીજું એક આપણે એંગર મેનેજમેન્ટ, એટલે કે ગુસ્સાના મેનેજમેન્ટ, એટલે કે ગુસ્સાને કેવી રીતે આપણે સંભાળવો, એની તીવ્રતા ઓછી કરવી, એના ઉપર નિયંત્રણ મેળવવું, એના ઉપર કાબુ મેળવવું, અથવા તો એની દિશા બદલવી તમારે. આ બધી ચીજ આપણે આમાં આવી જાય છે, એટલા માટે આપણે આને મેનેજમેન્ટ તરીકે આપણે જાણીએ છીએ, એંગર મેનેજમેન્ટ તરીકે. હવે આપણે જોઈએ કે આ જે એંગર મેનેજમેન્ટ છે એ આપણે એના સંદર્ભમાં સૌથી પહેલા એક કોટેશન છે
અને આ પહેલી સ્લાઇડ ઉપર આજે આપણે પહેલી સ્લાઇડ ઉપર થોડું ઘણો આપણે સમય વધારે આપશું, કારણ કે બહુ મહત્વની સ્લાઇડ છે. આમાં ઘણી બધી આપણે 2-3 ઇમ્પોર્ટન્ટ ચીજ આપણે ડિસ્કસ કરશું. અને તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે કીધું હતું કે ભાઈ આવતીકાલે જ્યારે આપણે પહેલી સ્લાઇડ લેશું એમાં પણ આપણા ઘણા બધા પ્રશ્નો આપણા સોલ્વ થઈ જશે. એના સંદર્ભમાં મને ખ્યાલ આવે છે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી જિજ્ઞા માતાજીના પ્રશ્ન હતા કદાચ. જિજ્ઞા માતાજી છે આજે આપણી સાથે. પછી શશી માતાજીના પ્રશ્ન હતા. હા પ્રભુજી. છો ને? ઓકે. મારો જિજ્ઞા માતાજી, એકવાર આપનો શું પ્રશ્ન હતો બોલો તો, ઇફ આઈ એમ નોટ ના મિસ્ટેક. પ્રભુજી, મારા કોઈ પ્રશ્ન નહોતા. મેં છેલ્લે હેન્ડ રેઝ કરેલો હતો ખાલી શેરિંગ માટે. ના, તમે કઈ કીધું હતું ને કે છોકરાઓને ગુસ્સે થવું કે એવું કઈક તમારું કઈક હતું પ્રશ્ન ત્યારે. ના, મને એટલે ઈ બાબતે કીધેલું કે છોકરાઓને આપણે ગુસ્સો કરીને કરીએ તો ઈ કામ ન કરીએ, પણ એને એ વસ્તુ જો આપણે ડાયવર્ટ કરીને કરીએ તો એ લોકો કરી દે છે. એમ જે વાત કરી હતી ને કે આપણે બીજી રીતે કરી શકીએ. અચ્છા, ઓકે. કોમલ માતાજી શું લખે છે? ક્રોધના 3 પ્રકાર છે, તે બીજી વાર સમજાવો. સો પ્રભુજી, કાલે સ્ટાર્ટિંગ મિસ થયું હતું તો સમજ ન આવ્યું. 3 પ્રકાર. ઓકે, ચાલો. કમલ માતાજી કે છે તો થોડો ઘણો 2-3 મિનિટ ટાઈમ આપી દઈએ આપણે. એક જે ક્રોધના આપણે તમે 3 પ્રકાર જે કીધા એ આપણે સમજી લઈએ. ચાલો, બીજા કોઈનો કોઈ પ્રોબ્લેમ નથી ને? આપણે લઈએ તો હમણાં 2-3 મિનિટ. કોમલ માતાજીની રિક્વેસ્ટ છે, એમાં આગળ વધીએ તો શું હા, કહેશો? સમજાવી દો પ્રભુજી. ઓકે, ધન્યવાદ. તો જો આ ગુસ્સાના આપણે 3 પ્રકાર આપણે કેવી રીતે વ્યક્ત કરીએ છીએ. અને સારું માતાજી, તમે કીધું બી, કારણ કે આ ચીજને આપણે થોડી ઘણી આજે પણ આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલા તો આપણને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણે બાહ્ય અથવા અને અભિવ્યક્તિ રીતે આપણે એને વ્યક્ત કરીએ છીએ. એટલે કે ભાઈ એક્શનલી રીતે આપણે શું કરીએ, નોર્મલી એવા કઠોર શબ્દ બોલીએ, ન બોલવાના શબ્દો બોલીએ આપણે, અને કોઈ અપમાનજનક શબ્દો બોલીએ અથવા તો એવા કોઈ ક્રૂર શબ્દ બોલીએ આપણે. આવું બધું ચીજ આપણે તમે જો જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે આવા બધા સાચા ખોટા, ખરા ખોટા, માનજનક, અપમાનજનક બધા શબ્દો આપણા મોઢામાંથી નીકળી જાય છે. ઘણીવાર આપણને પોતાને ખબર નથી હોતી કે આપણે કેવા શબ્દો વાપરીએ છીએ તમારે. અને નોર્મલી ત્યારે આપણો જે ટોનાલિટી અથવા જે વોઇસ હોય છે એ થોડોક આપણો જોરથી થઈ જાય છે. આપણે જે એવરેજ ટોનાલિટી અને એવરેજ જે આપણી સ્પોઇડ અથવા સ્પીડ અને જે પીચ હોય છે, આપણે ફ્રીક્વન્સી હોય છે સાઉન્ડની, એ મેન્ટેન નથી હોતી. હાયર પીચ, હાયર ફ્રીક્વન્સી અને એકદમ હાર્શ ટોન થઈ જાય છે આપણો. જોશથી ચિલ્લાઈને આપણે બોલતા હોઈએ છીએ. તો આમાં ભગવાનના ભક્તો ખૂબ દયાળુ હોય છે. આ શું કે કીર્તિમાં પ્રભુજી શેના સંદર્ભમાં કહે છે? પ્રભુજી, માતાજીએ વચ્ચેથી કીધું પણ બધા એગ્રી થઈ ગયા ને પ્રભુજી, એ બાબતનો અચ્છા, આનંદ છે. અચ્છા. હા, બરાબર. ઓકે, સરસ. ચાલો. અને ક્યારેક આપણે હદ સુધી આપણે ઓળંગી જઈએ છીએ. એટલે કે ભાઈ આપણે હાથ ઉપાડીએ છીએ, મારીએ છીએ, ઝાપટ મારીએ છીએ, કાંઈક એના કપડા બપડા આપણે ખેંચીએ છીએ. આવી બધી આપણે કહે ને કે આપણા રિએક્શન થાય છે તમારે. ક્યારેક એના આપણે વાળ ખેંચવા માંડીએ છીએ. ક્યારેક આપણી કોઈ હાથમાં કોઈ ચીજ આવી હોય આપણે ઉપાડીને એના ઉપર ફેંકી દઈએ છીએ. આ બધું આપણે રિએક્શન આપણે ક્રોધમાં કરીએ છીએ તમારે. પછી આવે છે તમારે બીજી પ્રક્રિયા, આપણે આંતરિક અને મૌન. અને આના સંદર્ભમાં શું છે, આપણે પોતાની સાથે છે ને બધી સેલ્ફ ટોક કરીએ, એટલે કે સ્વવાર્તા. અને ઈ વાત જે છે ને ઈ વ્યક્તિના અથવા તો ઈ પ્રસંગ અથવા ઈ સિચ્યુએશન અથવા તો એના સંદર્ભમાં હોય છે અને બધી નેગેટિવ હોય છે. આપણે શું કરીએ, તમારી વાત, એણે આજે મને આવી રીતે આમ ગુસ્સો કર્યો છે ને, આજે મારું આમ અપમાન કર્યું છે ને, આજે 2 માણસની વચ્ચે કર્યું છે ને, એનું જરૂર એક દિવસ દેખાડીશ. જરૂર આનો એનો બદલો આપીશ તમારે. આખા ગામની વચ્ચે એને હું આવી રીતે આમ ઉઘાડો કરીશ, છત્તો કરીશ, કે કંઈક ને કંઈક એવા ખોટા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ તમારે. આ બધું ચીજો આપણી અંદર ને અંદર આપણે કહીએ ને કે એક જાતની અગ્નિને આપણે એમાં ઘી જેમ હોઈએ ને એમ આપણી ગુસ્સાની અગ્નિને આપણે ઓર પ્રગટાવતા જઈએ છીએ. કંઈક ને કંઈક આવી વાતો કરીને તમારે કે ભાઈ એને હું છોડીશ નહીં, એને દેખાડી દઈશ, એને આમ કરીશ, એનું ઓલી રીતે કરીશ, એને મારી આમ કર્યું હતું ને ઓલા માણસને જઈને આમ બતાવીશ, એને આમ કરીશ, કંઈક ને કંઈક એવી બધી વાતો આપણે કરતા હોઈએ છીએ તમારે. અને એના સંદર્ભમાં હા પછી પ્રભુજી, આપણે બધું પોતાને નુકસાન આપવું ને ઈ પહોંચાડીએ ટાઈપનું છીએ. ને બધું. શું કહેશો? અને ઘણીવાર આપણે હા, ખોરાક બધું નથી આ કોઈ આપે ને એવી રીતે ઈ ટાઈપનું બધું. શું કહેશો કમલ માતાજી? ફરીથી બોલો તો. હા, એમ કહું છું કે કોઈ પછી બધું આપે ને એવું બધું કરે ઈ ટાઈપનું આમાં આવે ને. હા, એ પણ આવી જાય, ડેફિનેટલી પણ આવી જાય. હા એનું તો હા આમ થશે ને એનું તો એમ થશે, એટલે કે ટૂંકમાં નકારાત્મક વાતો, હા હા બધી નેગેટિવ વાતો એમાં આવી ગઈ તમારે. બદદુઆ પણ તો નેગેટિવ જ થયું ને, એટલે જ આપણે બદદુઆ કહીએ છીએ, દુઆ નથી કહેતા. અને માતાજી જ્યારે બોલો ને ત્યારે પ્લીઝ જરા વિડીયો ઓન કરતા જાઓ, બધાને વિનંતી છે.
એવી રીતે ક્યારેક ક્યારેક આપણે પોતાના ઉપર ઉતારીએ છીએ. હવે ખોરાક ન ખાવાનો, તમારે જમવાનું, ને આપણે ઘણીવાર ગુસ્સો આવે ત્યારે નથી કહેતા, નથી જમવું મારે, આજે હું નહીં જમું, તમારે આજે આમ નથી તેમ નથી તમારે કરીએ છીએ. એટલે કે ખાવા ઉપર પણ આપણે ગુસ્સો ઉતારીએ છીએ. ગુસ્સો આપણને આવ્યો હોય આપણે કોઈ બીજી ચીજ ઉપર, તમારે વ્યક્તિ ઉપર, અને ગુસ્સો ઉતારી આપણે ખાવા ઉપર. નથી જમવું, નથી મારે પીવું, નથી બનાવવું, મારા માટે નહીં બનાવતી, હું નહીં ખાવતા રાત, આવું બધું નથી કહેતા. અને પોતાને પણ ક્યારેક ક્યારેક આપણે ઈજા આપીએ છીએ. તમારે કોઈ લોકો શું કરે છે કે ભાઈ બ્લેડ કે એવું કાંઈકથી લઈને પોતાની નસ કાપે, આ કાપે, ઓલું કાપે, કાંઈક ને કંઈક પોતાની પણ નુકસાન પોતાને પહોંચાડે છે તમારે. અને આટલું બધું ટેન્શનમાં ને એમાં હોઈએ તમારે, જેમ આપણે શું છે બધા આફ્ટર શોક જેમ આવતા હોય અર્થક્વેકના ને બધાના, એવી રીતે બધી આપણે પછી આપણને નીંદર નથી આવતી, એટલે કે ભાઈ આપણે ઊંઘની ગોળીઓ લઈએ છીએ, અથવા તો કોઈક એવા વ્યસનના આદી થઈ જઈએ છીએ. વયા જઈએ ઘરમાંથી છોડીને, હું જાઉં છું એમ કરીને ક્યાંક આપણે બેસવા જઈએ, કે ક્યાંક મળવા જઈએ, કે ક્યાંક આપણે વ્યસન કરવા કે એવું બધું કરવા જઈએ. આ બધું શું છે આપણું પોતાનું આંતરિક અને મૌન, એટલે કે ભાઈ એ આપણે બહારમાં વ્યક્ત નથી કરતા, પણ આપણા પોતાના ઉપર ઉતારીએ છીએ. અને આપણી અંદર જ ક્રોધની અગ્નિને આપણે ઓર આપણે દાવાળ દળના રૂપે આપણે પ્રગતિ રાખીએ છીએ આપણે તમારે. અને એક છે તમારે પરોક્ષ ગુસ્સો, કે ભાઈ એ વ્યક્તિ માટે આપણે કંઈક ને કંઈક આપણે નેગેટિવ કમેન્ટ આપણે વાયા મીડિયા કરીને આપણે પાસ કરીએ. કોઈક આપણને એના પ્રત્યે કંઈક સારું આવીને કે ને તો પણ આપણે એના પ્રત્યે કંઈક ખરાબ જ બોલીએ તમારે. જી મુક્તિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી. એવું પણ કે છે કે બધા એવું કે છે ને કે ગુસ્સામાં માણસ સાચું બોલે છે, એટલે એ વાત સાચી છે? મતલબ માતાજી, ગુસ્સામાં સાચું બોલે છે એ બહુ ઓછું સાંભળ્યું છે તમારે. મોસ્ટલી ગુસ્સામાં માણસ છે ને ઘણી વાર તો ખરું ખોટું જ બોલતા જ હોય છે તમારે. મરતી હરે સમય કૃષ્ણ સાચું પ્રભુજી. બોલે છે, કોઈ બીમાર હોય, મરણ પથારીએ પડેલા હોય ત્યારે ઘણી વાર સાંભળેલું છે સાચું બોલે, પણ ગુસ્સામાં બહુ ઓછું સાંભળેલું છે માતાજી. એવું નહીં, ગુસ્સામાં એટલે એટલો ગુસ્સો આવે છે કે કોઈ બી માણસ કોઈને બી એમ કહી દે છે કે તું આવો હતો, આવો છે, આમ છે, તેમ છે, એટલે હા, સામેવાળા વ્યક્તિની અંદર જે બી એ છે એ રીતે કહું છું પ્રભુજી. એમ ના, આમાં જો સાચું નથી હોતું. આમાં શું હોય છે, ઘણી વાર છે ને વ્યક્તિને એક પર્ટિક્યુલર વ્યક્તિના સંદર્ભમાં ઘણું બધું એના મનમાં ભરાયેલું હોય તમારે. એ નોર્મલી ક્યારેય બોલતો ન હોય અને ઈર્ષ્યા વ્યક્ત હોય ન છે. કરતો હોય તમારે, પણ ક્યારેક એવો કોઈ ગુસ્સો આવી જાય ને ત્યારે એ શું કરે, જૂની પુરાની બધી વાતો ખોલીને એ બધો ગુસ્સો છે ને કાઢીને પોતે પોતાના મનમાંથી છે ને બધી બડાસ બહાર કાઢતો હોય તમારે. એટલે કે ઈ સેન્સમાં આપણે કહીએ, હવે એ જે ભડાસ બહાર કાઢતો હોય જરૂરી નથી કે સાચી જ બધી હોય તમારે. એમાં પણ ક્યાંક એની ભૂલ હોય, ખોટી હોય, પણ ટૂંકમાં એને જે બધું દાટેલું રાખ્યું છે ને, સંઘરીને રાખ્યું છે ને એના મનમાં, આવો કોઈ મોકો અથવા પ્રસંગ આવ્યો કે જ્યારે એને બોલવાનો મોકો મળ્યો ત્યારે બધું છે ને ઉલટીના રૂપમાં છે ને બધું બહાર કાઢે છે તમારે. એક જાતની એને કહે ને કે ઉલટી થાય છે તમારે, વોમિટિંગ કરે છે તમારે, જે બધું એને મનમાં દટાયેલું છે ને તમારે. અને એ ડેફિનેટલી જરૂરી નથી કે સાચું હોય તમારે. જી જીવેશ્વર પ્રભુજી, શું કહે છો? પર્સનલ ઓપિનિયન મીન્સ શું? સમજાણું નહીં કઈ. એટલે હરે કૃષ્ણ પ્રભુ, એટલે જે બોલે સાચું હોવું જરૂરી નથી, પણ એના મગજમાં જે મતલબ જે એને પોતાને સાચું લાગે એ હોઈ શકે. હા, બસ એ તો કહું છું કે 100% સાચું એ જરૂરી જ નથી તમારે. કઈક ને કઈક પોતાના જે બધા વિચારો હતા, જૂના દટાયેલા હતા, બધા મળદા જે દટાયેલા હતા, બધા મળદાની બહાર કાઢે છે, બધી કબર ખોડે છે પોતાની જ અંદરની, એટલે તેને કે ઉલટી કરે છે આખું તમારી. અને એવી હરે રીતે કૃષ્ણ. હવે પરોક્ષ રીતે આપણે જોઈએ કે ભાઈ ખોટી ખોટી આપણે ટિપ્પણીઓ પસાર કરવી, કમેન્ટ પાસ ઓન કરવી, તમારે એકબીજા પ્રત્યે વાતો કરવી. ઓલો માણસ તો તને ખબર છે આમ છે, આમ કરે છે, આમ ઓલું કરે છે, તમારે એ માણસને પણ આપણે એવોઇડ કરવો, એને ઇગ્નોર કરવો, તમારે એની સાથે જોડાવું નહીં, હાજર ન રહેવું. જી કે ત્યાં પ્રભુજી શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી, ઘણીવાર લોકો બોલતા હોય, પીધેલો છે ને, પીધેલો સાચું બોલે એવું બોલતા હોય છે. હા, હા, જો ના પ્રભુજી, જો આના સંદર્ભમાં હું તમારી સાથે ઘણી વાર એડમિટ કરીશ. તમારે ખરે અંશે જે છે ને જે પીધેલો હોય છે ને એ ક્યારેક ક્યારેક જે બોલતો હોય છે ને મેક્સિમમ છે ને તમારે જો 100% ઈ પણ નથી હોતું સાચું, પણ ઈ જે નીકળે છે ને એ તમારે ઘણી વાર સાચું નીકળે છે તમારે. આઈ એગ્રી વિથ યુ, તમારી એ વાત સાચી છે તમારે, કારણ કે એ પોતે કારણ કે પોતાનામાં નથી હોતો ત્યારે, એ પોતાની બુદ્ધિથી નથી બોલતો તમારે, કારણ કે એની બુદ્ધિ તો શું છે વ્યસનમાં ઓલરેડી દૂર થઈ જ ગઈ છે તમારે. પણ ઈ જે બોલે છે ને ત્યારે એના અંદર સ્વથી નીકળે છે તમારે, એટલે એની અંદરથી પુકાર નીકળે છે અને હૃદયમાંથી જે બધી અવાજો નીકળે છે, કારણ કે વ્યસનના કારણે એની બુદ્ધિ તો ઓલરેડી કહે ને કે મલિન થઈ ગઈ છે અને કામ જ કરતી બંધ થઈ ગઈ છે તમારે, પણ એનો સ્વ જે છે અંદરથી ત્યારે કામ કરે છે અને ઈ જે નીકળે છે ઘણીવાર સાચું હોય છે તમારે. ઓકે,
તો આના કોમલ માતાજી ક્લિયર આ 3 ચીજ આપના માટે આ ફરીથી આપણે હા લીધેલી હા હતી. પ્રભુજી બહુ સારી રીતે ક્લિયર થયું. કાલે બી થોડી ખબર ન પડી હતી, આજે બહુ સારી રીતે ખબર પડી. થેન્ક યુ સરસ, સો સરસ. મચ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધતા જોઈએ કે ભાઈ એંગર મેનેજમેન્ટ. તો જો સૌથી પહેલી સ્લાઇડ જે છે આના ઉપર થોડો ઘણો આપણે સમય લેશું તમારે. સૌથી પહેલા તો એક સરસ મજાનું કોટેશન છે આના સંદર્ભમાં, જેમ કે એરિસ્ટોટલનું જે કોટેશન છે તમારે, એનીબડી કેન બીકમ એંગ્રી, બધાને ગુસ્સો આવી શકે એમ છે અને આવે જ છે તમારે. દેટ ઇઝ ઇઝી, બહુ સરળ છે. ગુસ્સો લાવવો તો બહુ જ સરળ છે તમારે. કાંઈ પૈસા બી નથી લાગતા એના માટે, મફતનો ગુસ્સો આવી શકે છે તમને. અને બટ ટુ બી એંગ્રી વિથ ધ રાઈટ પર્સન, એટલે કે સાચી વ્યક્તિ ઉપર ગુસ્સો કરવો, એન્ડ ટુ ધ રાઈટ ડિગ્રી, એટલે કે ઉચ્ચ માત્રામાં આપણે ગુસ્સો કરવો, સાચા માત્રામાં ગુસ્સો કરવો, એન્ડ એટ ધ રાઈટ ટીમ, સાચા સમયે ગુસ્સો કરવો, એન્ડ ફોર ધ રાઈટ પર્પઝ, એટલે સાચા ઉદ્દેશ અથવા સાચા કારણથી ગુસ્સો કરવો, એન્ડ ઇન ધ રાઈટ વે, એટલે કે સારી રીતે ગુસ્સો કરવો અથવા સાચી રીતે ગુસ્સો કરવો. એટલે કે ભાઈ યોગ્ય વ્યક્તિ ઉપર ગુસ્સો કરવો, યોગ્ય માત્રામાં ગુસ્સો કરવો, યોગ્ય સમયે ગુસ્સો કરવો, યોગ્ય કારણસર ગુસ્સો કરવો અને યોગ્ય રીતે ગુસ્સો કરવો. ધેટ ઇઝ નોટ વિધિન એવરીબડીઝ પાવર. આ બધાના વશમાં નથી તમારે, એન્ડ ઇઝ નોટ ઇઝી ઓલ્સો, અને આ સરળ પણ નથી તમારે. પણ આ અમુક જ લોકો છે ને કહી શકીએ કે આપણે કરી શકીએ છીએ, અને એ જે વ્યક્તિ છે ને આપણે કહીએ ને કે બહુ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરેલી હોય છે. હવે એના સંદર્ભમાં જો આવી રીતે આપણે બધા એક્ઝામ્પલ લેવા હોય તમારે, તો જે મેં પિક્ચર આપેલા છે એને પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આવો જે કીધેલો છે ને એકદમ આને બધું પરફેક્ટ બેસતું હોય એવું આપણે અહીંયા હનુમાનજીનો એક્ઝામ્પલ છે. હનુમાનજીની આપણે સ્ટોરી બી લઈએ છીએ, જ્યારે બીજો જે આપણે લઈએ છીએ 38 થી લઈને 53માં શ્લોકમાં જ્યારે ભગવાન સ્વધર્મને નિષ્કામ કર્મ સમજાવે છે, ત્યારે આપણે હનુમાનજીનો દાખલો તરીકે લઈએ છીએ કે ભાઈ હનુમાનજીએ કેવી રીતે લંકાને આગ લગાડેલી હતી. તો આ જે હનુમાનજીનો અહીંયા ગુસ્સો હતો ને, આ એકદમ પરફેક્ટ બેસે છે તમારે. સાચા વ્યક્તિ ઉપર એને ગુસ્સો કર્યો, રાવણ ઉપર ગુસ્સો કર્યો, સારા માત્રામાં ગુસ્સો કર્યો કે ભાઈ એની પૂંછડીને આગ લગાડી, તો હનુમાનજી પાસે જે શક્તિ હતી એણે આખી લંકાને બાળીને દેખાડી દીધું કે ભાઈ એક દિવસ તારી લંકા બળવાની જ છે. આજે તે ભગવાન રામ સાથે પંગો લીધેલો છે, તો આજે હું તને એક ટ્રેલર દેખાડું છું, નમૂનો દેખાડું છું કે તારી લંકાની શું હાલત થવાની છે. આખી લંકા બાળી નાખી અને તમારે ત્યારે રાઈટ ટાઈમ, અને આ જ એના માટે સમય સાચો હતો. કારણ કે એની પૂંછડીમાં આગ લગાડી એ કઈ પોતે નહોતી લગાડી, બીજા લોકો એને ઉત્તેજિત કર્યો હતો તમારે. અને ફોર ધ રાઈટ પર્પઝ, કારણ બી બરાબર હતું, કારણ કે ભગવાને જ એને મોકલેલો હતો કે જા જઈને તું સીતા મૈયાની શોધ કર. અને એ સીતા મૈયાની શોધ કરવામાં જ્યારે સફળ થાય છે અને એવી રીતે એની સામે જ્યારે આવી રીતે રિએક્શન થાય છે, ત્યારે એ જ કારણસર, એટલે કે ભગવાનના સૂચવેલા કારણસર જ, એટલે સારા કારણસર એને પોતે કરેલું હતું. અને રાઈટ વે, કેવો સરસ પોતાની શક્તિનો એનો ઉપયોગ કર્યો. હનુમાનજી પાસે બધી શક્તિ હતી, પૂંછડીમાં જે આગ લગાડી, આખી કેવી રીતે મોટી પૂંછડી કરીને આખા લંકામાં આગ લગાડી દીધી. એટલે કે આ બધી ચીજો જે છે, આ રીતે જ્યારે હનુમાનજીએ ગુસ્સો દેખાડ્યો તમારે, એ બધામાં બંધ બેસતો છે અને એકદમ પરફેક્ટ છે તમારે આપણે કહી શકીએ, અને બાહ્ય છે તમારે. એટલે કે જે 3 પ્રકારના ગુસ્સામાં લીધું ને આ પહેલો. હવે આપણે બીજો આ લઈએ, ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ પાસે બી જેમ આવી રીતે હનુમાનજી પાસે અવસર આવેલો હતો, એવા ઘણા બધા અવસર આવેલા હતા તમારે, રાઈટ ટાઈમ જેને કહીએ ને. પણ ભીષ્મ પિતામહજીએ અત્યારે શું કર્યું હતું તમારે? એને પોતાનો ગુસ્સો દેખાડ્યો હતો? નો દેખાડ્યો ને. કદાચ ગુસ્સો દેખાડ્યો હોત તમારે અલગ અલગ જગ્યાએ, જેમ કે જ્યારે પાંડવ લોકોને ઝેર આપવામાં આવે છે, લાક્ષાગ્રહમાં મારવાની કોશિશ કરવામાં આવે છે, દૂધ ક્રીડામાં કપટ રચવામાં આવે છે, અંતે દ્રૌપદીનું ચીરહરણ કરવાની કોશિશ કરવામાં આવે છે, ત્યારે જો આ બધા પરિસ્થિતિની માટે એકદમ રાઈટ ટાઈમ હતો તમારે. પણ આ રાઈટ ટાઈમનો એમણે ઉપયોગ ન કર્યો અને ગુસ્સો ન કર્યો તમારે. અને એ જ આપણે કહી શકીએ કે એણે બીજી પ્રક્રિયા અપનાવી. એનો જે ગુસ્સો હતો પોતે આંતરિક ગુસ્સો થઈ ગયો અને પોતે મૌન રહી ગયા તમારે. એટલે કે 3 પ્રકારના ગુસ્સામાંથી આપણે બીજો પ્રકારનો ગુસ્સો બી સમજી લીધો તમારે. આ બધા આપણે શાસ્ત્રમાંથી ને બધા આપણા જે મહાપુરુષો છે એના દાખલા આપણે લઈએ તમારે. હવે ત્રીજો પ્રકારનો ગુસ્સો, પરોક્ષ ગુસ્સો. આના સંદર્ભમાં મને કોણ એક્ઝામ્પલ આપશે? આપણા દેવી દેવતાઓ જ આ કરેલો છે. તમને હિન્ટ બી આપી દો તમારે. પરોક્ષ ગુસ્સો
હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી બોલો. અ, પરોક્ષ મતલબ કે અંદર ગુસ્સો રાખીને બીજા ના થકી કરાવવું એવું જ ને પ્રભુજી? ના ના, એ નહીં. પરોક્ષ ગુસ્સો ઓકે. એટલે કે ભાઈ ઇનડાયરેક્ટલી તમારે, હરે પ્રત્યક્ષ નહીં કૃષ્ણ પણ પરોક્ષ. પ્રભુજી. જી જાગૃતિ માતાજી બોલો. એ પ્રભુ દુર્વાસા મુનિનો આ એક્ઝામ્પલ આપી શકાય? એમણે અમરીશ મહારાજ પર જે ગુસ્સો કરેલો ના, હતો એ તે પરોક્ષ ગુસ્સો નતો. એ પરોક્ષ ગુસ્સો નતો. એ તો એકદમ ડાયરેક્ટ જ હતો. હરે એકદમ એને પોતે હરે જ કૃષ્ણ રાક્ષસને પ્રગટ કર્યો અને કીધું કે જા તું આને મારી નાખ. ઓકે ઇન્દ્રએ હરે વરસાદ કૃષ્ણ વરસાવ્યો વધારે તે વૃંદાવનમાં. ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો, પણ પરોક્ષ ગુસ્સો તો ન કહેવાય તમારે. ઇનડાયરેક્ટ કહેવાય. એને તો ત્યાં જઈને પોતે 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 બી વયા ગયા હતા. ઇન્દ્ર બી ભગવાન ત્યાં જઈને ગયા ને એણે વરસાદ હરે વરસાવ્યો. કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. જ્યારે જરાસંઘનો વધ કર્યો ને ત્યારે ભગવાને છે ને ભીમને આગળ કર્યા હતા પ્રભુજી. હરે કૃષ્ણ. એમાં ગુસ્સો ક્યાં આવ્યો તમારે? એને તો યુક્તિ કરી, એને કહેવાય ટેકનિક. તમારે એને એક સ્ટ્રેટેજી અપનાવી તમારે ભીમને આગળ કરીને. એમાં ગુસ્સો તો ન આવ્યો ને તમારે. અ, પ્રભુજી હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ પ્રભુજી. અર્જુનજી સાથે જે યુદ્ધ થયું એ અર્જુનજીને મતલબ નિમિત્ત બનાવીને યુદ્ધ થયું એ ગણી શકાય? ના, એ પણ ન ગણાય. પ્રભુજી શિશુપાલ નું ગણી શકાય? શિશુપાલ વધ વાળું? ના, શિશુપાલ વધ વાળો બી ક્યાંથી ગણાય તમારે? ત્યારે તો ભગવાન 100 ભૂલ સુધી પોતે સહન કર્યું, અને સહન કર્યા પછી પોતે લિમિટ ક્રોસ કરી ત્યારે ભગવાને પરોક્ષ રીતે પોતાનું સુદર્શન ચક્ર ઉપાડ્યું અને એને મારી નાખ્યો. એ તો અભિવ્યક્ત થઈ ગયો ને તમારે. હા? હરે કૃષ્ણ પ્રભુ. પ્રભુજી. ઇન્દ્રએ હનુમાનજી ઉપર કરેલો તે પરોક્ષ ગુસ્સામાં આવે પ્રભુજી? ના, એ પણ ન આવે આમ જોવે તો. હરે ચાલો કૃષ્ણ તમને એક પ્રભુજી. હિન્ટ આપું. એક hint હરે આપું. આપણે આપણે પોતાની જાત પર ગુસ્સો આવે એ કહેવાય પ્રભુજી? આપણે ના આપણે ના, એ પોતાની બધું જાત નહીં. ઉપર ઘણી વાર ના, ગુસ્સો આવે. ના, એ ન કહેવાય. હરે કૃષ્ણ. હરે તમે જ કૃષ્ણ. કહેજો ને જરાસ- પ્રભુજી, અમને ચાલો લાસ્ટ નથી સેશનમાં ખ્યાલ. ક્યાં બોલો, શું કહો છો? જરાસંઘને મારવા માટે ભીમને એ તો સમજાઈ ગયું. ના, પ્રોત્સાહન એમાં કોઈ આપેલું. ગુસ્સો હતો જ નહીં. તો એક સ્ટ્રેટેજી હતી તમારે, ટેકનિક હતી. ચાલો હું તમને હિન્ટ આપું છું. દેવી દેવતાઓમાં હમણાં જે આપણે ગઈકાલે જ ભારત દેશમાં ગણેશ ચતુર્થી કમ્પ્લીટ થઈ, અમારે આજે અહીંયા ગણેશ ચતુર્થી છે. ગણેશજીનો દાખલો છે. ગણેશજીને ગુસ્સો આવે છે, એની પરોક્ષ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. યાદ આવે છે? ઓકે, નથી યાદ આવતું? ચાલો હવે આપણે લઈએ. અચ્છા, ગણેશજીના વિવાહ વિશે એમના દાંતનો છે ઈ હા? પ્રસંગ? શું? ચંદ્ર ઉપર કરે. ના, એ નહીં. એ તો એને ત્યારે શાપ આપે છે તમારે ગણેશ ભગવાન. એટલે કે શાપ આપી દીધો, એ તો અભિવ્યક્ત થઈ ગયું ને તમારે. તો પછી જો શિવજી અને ગણેશજીનું યુદ્ધ પ્રભુજી. હા, એમાં તો કઈ ગુસ્સો તો આવ્યો જ નહોતો. કઈ ગુસ્સો ક્યાં આવ્યો હતો કોઈને? એને તો પોતાની બુદ્ધિ વાપરી. તમારે બુદ્ધિ વાપરી એને મા બાપની પ્રદક્ષિણા કરી. એમાં ગુસ્સો ક્યાં હરે આવ્યો? કૃષ્ણ પ્રભુજી. જી બોલો. આપણે શિવજી અને જયારે ગણેશજીનું યુદ્ધ થયું હતું, એટલે કે જયારે પાર્વતી માતાને પેલા એમાં જવા નતા દેતા, ત્યારે એ વસ્તુ પ્રભુજી. એમાં પણ પરોક્ષ ગુસ્સો ક્યાં આવ્યો તમારે? એમાં તો બંને હથિયાર લઈને સામ સામે બાદ ભીડે છે તમારે. પેલા ગણેશજી ઘણો સામનો કરે છે, અને પછી અંતમાં જયારે શંકર ભગવાને ત્રિશુલ વાપરીને એનો વધ કરે છે તમારે. તમે જણાવી દો ને પ્રભુજી, નથી એમાં તો ખ્યાલ. આમાં અભિવ્યક્ત કોઈ થઈ યુદ્ધ ગયું. કે આમાં કોઈ યુદ્ધ કે એવું કઈ આવશે જ નહીં ને પ્રભુજી? આમાં પરોક્ષમાં યુદ્ધ તો આવે જ નહીં તમારે. એ જ તો આડકતરી રીતે વાત કરી એ હા, વસ્તુ આવશે. એનીવે ચાલો, પ્રભુજી જસ્ટ જે ખાલી આ પુસ્તક થોડું ઘણું લખ્યું આપણે છે ચાલો લઈ લઈએ આપણા આપણે. માટે જે લખ્યું છે એમણે એનામાં આવે? ના, એ પણ ન ગણેશજી આવે. લખ્યું છે ને જે એનીવે ચાલો આપણે સ્ટોરી લઈ લઈએ. આખી ગણેશજીના વિવાહની સ્ટોરી છે આ તમારે. ગણેશજી એકવાર છે ને શંકર ભગવાન અને પાર્વતી માતા થોડી ચર્ચા કરતા હતા, ને ત્યારે પાર્વતી માતા શંકર ભગવાનને કહે છે કે ભાઈ હવે આપણા બંને પુત્રોને આપણે વિવાહ કરી દેવા જોઈએ. મને બહુ ચિંતા થાય છે કેવી રીતે થશે વિવાહ ને બધું. ત્યારે ગણેશ ભગવાન ત્યાં આવે છે તમારે અને પૂછે છે કે ભાઈ તમે શું ચર્ચા કરો છો? શેના માટે આટલા માતા આટલા વ્યગ્ર દેખાય છે? તમારે આટલા ચિંતિત છે? ત્યારે શંકર ભગવાન કહે છે કે આ ચર્ચા અમારે ચાલી રહી છે. ત્યારે ગણેશ ભગવાન કહે છે કે ભાઈ ઠીક છે, મારે લગ્ન જ નથી કરવા. જેનાથી મારા માતા પિતા વ્યગ્ર થાય, લોકોને ચિંતા થાય, તો હું નિયમ લઈ લઉં છું કે ભાઈ મારે લગ્ન નથી કરવા. હવે લગ્ન નથી કરવા કરીને પોતે મંદરાચલ પર્વત ઉપર પોતે સાધના કરવા વયા જાય છે, તપસ્યા કરવા. હવે એ જયારે જ્યાં તપસ્યા કરતા હોય છે ત્યાં તુલસી દેવી આવે છે, અને તુલસી દેવી જયારે આવે છે ત્યારે ગણેશજીનું આ જે રૂપ જોઈને એ થોડા મોહિત થાય છે, આકર્ષિત થાય છે. અને તુલસી દેવી ગણેશજીને કહે છે કે ભાઈ મારે તમારી સાથે વિવાહ કરવા છે.
અને સૌથી પહેલા તો આવીને થોડી ઘણીની તપસ્યા ભંગ કરે છે અને પછી પોતાનું આવી રીતે પોતે સૂચન કરે છે. ત્યારે ગણેશ ભગવાન શું કહે છે કે ના ભાઈ મેં તો આ નિયમ લીધેલો છે, મારી પ્રતિજ્ઞા છે કે ભાઈ હું લગ્ન નહીં કરું તમારે. ત્યારે તુલસી દેવી છે ને એને શાપ આપે છે તમારે કે આજે તમે મારો અનાદર કર્યો છે, મારી ઈચ્છાને તમે પ્રગટ નથી થવા દીધી, તો તમે મારી એક સ્ત્રી નહીં, તમે એક સ્ત્રી નહીં પણ તમે 2 સ્ત્રી સાથે તમે તમારો જીવન નિર્વાહ કરશો, એ હું તમને શાપ આપું છું તમારે. પછી દિવસો જાય છે. હવે શાપના પ્રતાપ જે છે આસ્તે આસ્તે વધવા માંડે છે. હવે ગણેશજીમાં પણ શું છે એ ઈચ્છા પ્રગટ થાય છે કે ના ભાઈ હવે મારે વિવાહ કરવા છે. તો જ્યારે ગણેશજીમાં વિવાહ કરવાની પોતાની ઈચ્છા પ્રગટ થાય છે ત્યારે કોઈ દેવી દેવતાઓ ગણેશજીને પોતાની પુત્રી આપતા નથી, અથવા તો કોઈ જે સ્ત્રી જે છે એ ભગવાન ગણેશ સાથે પરણવાની પોતાની ઈચ્છા આ માટે સહમતિ આપતી નથી તમારે, કારણ કે એનું રૂપ થોડું અલગ હતું. બધા દેવી દેવતાઓ ઘણા બધા રૂપવાન હતા, શક્તિવાન હતા, ઐશ્વર્યવાન હતા, અને ગણેશ ભગવાનનું રૂપ થોડું અલગ ટાઈપનું હતું, થોડું વિચિત્ર લાગતું હતું, એટલા માટે કોઈ નથી થતા. ત્યારે ગણેશ ભગવાન બહુ નારાજ થાય છે અને નારાજમાંથી એને ગુસ્સો ઉદ્ભવે છે તમારે, કારણ કે એને થોડી ઘણી નિષ્ફળતા મળી. અહીંયા પણ જો ભગવાને જે કીધું ને આપણને કે કામમાંથી આપણને ક્રોધ ઉદ્ભવે છે, તો પોતાને લગ્ન કરવાની જે ઈચ્છા થઈ, નિષ્ફળતા મળી એટલે કે સફળ ન થઈ, એમાંથી એને ક્રોધ ઉદ્ભવ્યો તમારે. હવે એ ક્રોધ કેવી રીતે વ્યક્ત કરે છે? પરોક્ષ રીતે કરે છે. એ શું કરે છે? આપણે જાણીએ છીએ કે ભાઈ ગણેશ ભગવાનનું વાહન શું છે? તો કે ભાઈ મૂષક અથવા તો ઉંદર. હવે એ મૂષક અથવા ઉંદરને એવી આપણે ડાયરેક્શન ને બધું આપે છે કે ભાઈ જે દેવી દેવતાના ઘરમાં લગ્ન પ્રસંગ થવાનો હોય, યજ્ઞ મંડપ હોય, અથવા તો જે દેવી દેવતાના પુત્ર પુત્રીના લગ્ન થવાના હોય, મંડપ થવાના હોય, ત્યારે એ મંડપમાં જઈને તારે ધ્વંસ કરી નાખવાનો. પરોક્ષ રીતે એને ગુસ્સો ઉતાર્યો ને, ડાયરેક્ટલી તો પોતે ઇન્વોલ્વ ન થયા તમારે, પણ મેં કીધું ને વાયા મીડિયા, જેમ તમે જો ઓલામાં આપણે શું કીધું, ટીકા ટિપ્પણી ને બધું પસાર કરવું તમારે, આપણે પરોક્ષ રીતમાં એ ટેકનિક ડિસ્ક્રાઇબ કરી ને, એવી રીતે એના મૂષક અથવા ઉંદરને કહે છે કે તારે ત્યાં જઈને યજ્ઞ મંડપનો ધ્વંસ કરી દેવાનો, યજ્ઞ વિધિ નહીં થવા દેવાની, કંઈક બાધા બનવાનું, કંઈક તારે સામગ્રી ઉપાડીને વયું જવાનું, કાંઈક ને કાંઈક રીતે. અને મૂષક તો આપણે જાણીએ છીએ ઉંદરડા કેવા ઉપદ્રવ બધા કરી શકે. આપણા ઘરમાં આપણે એક ઉંદરડો આવી ગયો હોય, તમે સમજી શકો છો કેવું બધું થઈ જાય તમારે. આવી રીતે ત્યાં બધા ઉપદ્રવ કરે છે. હવે બધા દેવી દેવતાઓ બહુ ચિંતિત થઈ જાય છે. જો સ્ટોરી થોડી ડિટેલમાં લઉં છું, કારણ કે આ સ્ટોરી આપણને બહુ કામમાં આવશે તમારે. આના ઉપરથી આપણે 2 થી 3 પ્રશ્નોના, જિજ્ઞા માતાજીનો અને શશી માતાજીના પ્રશ્નોનો ઉકેલ લાવશું તમારે. પછી કહે છે કે ભાઈ જે બધા દેવી દેવતાઓ બધા ચિંતિત થાય છે કે ભાઈ શું કરવું, આવી રીતે કોઈના લગ્ન નથી થતા ને આવી રીતે મૂષક આવી જાય છે. એ લોકોને પણ ખબર નથી કે ભાઈ આ ગણેશજી કરે છે તમારે. હવે જાય છે બધા શંકર ભગવાન પાસે. એ લોકોને લાગે છે કે કદાચ ગણેશજી હોઈ શકે, એમનો મૂષક એમનો વાહન છે તો તમારે, કારણ કે એ તો ડાયરેક્ટલી તો ઇન્વોલ્વ જ નહોતા થયા ને, ક્યાંય પરોક્ષ રીતે કરતા હતા, તમારે પોતાનો ગુસ્સો ઉતારતા હતા. શંકર ભગવાન પાસે જાય છે, એટલે કે એમના માતા પિતા પાસે જાય છે. ત્યારે શંકર ભગવાન શું કહે છે કે ભાઈ આમાં તો હું કાંઈ નહીં કરી શકું તમને, હા કદાચ તમે બ્રહ્માજી પાસે જાઓ, બ્રહ્માજી તમને મદદ કરી શકે. બધા દેવી દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે તમારે, અને બ્રહ્માજી ત્યારે શું કરે છે તમારે, પોતાની 2 માનસ પુત્રીને ઉત્પન્ન કરે છે અથવા તો પ્રગટ કરે છે. અને 2 માનસ પુત્રી કઈ? તો કે રિદ્ધિ અને સિદ્ધિ. અને એ પુત્રીને લઈને પોતે ગણેશજી પાસે જાય છે અને ગણેશજીને કહે છે કે ભાઈ મારી આ 2 પુત્રી છે, તમે પણ બહુ વિદ્વાન છો, જ્ઞાની છો, મારી આ 2 પુત્રીને તમે શિષ્ય બનાવો અને તમે એને જ્ઞાન આપો. હવે એની પાછળની યુક્તિ શું હતી? તો કે ભાઈ એ 2 શિષ્ય, આ 2 રિદ્ધિ અને સિદ્ધિ જ્યારે એમના શિષ્ય બની ગયા અને ગણેશ ભગવાન એને જ્ઞાન આપવામાં પ્રવૃત્ત થઈ ગયા, ત્યારે મૂષક આવીને કોઈ ખબર આપે કે ભાઈ આ દેવી દેવતાના કોઈકના લગ્ન થવાના છે, ત્યારે આ રિદ્ધિ અને સિદ્ધિ ગણેશ ભગવાન અને મૂષકને એવા આડાઅવળા ફંટાવી દે, અથવા તો એવા કોઈ કામમાં ઉલઝાવી દે, અથવા તો એવું કંઈક કહી દે કે ભાઈ એ લોકોએ પોતાના પ્લાનમાં આગળ વધી જ ન શકે તમારે, એટલે કે ભાઈ એનો ધ્વંસ ન થઈ શકે તમારે. આવી રીતે રિદ્ધિ સિદ્ધિએ ઘણું બધું કામ આગળ વધાર્યું તમારે, અને એની પાછળ આવી રીતે ઘણા બધા દેવી દેવતાઓના પુત્ર પુત્રીના લગ્ન થઈ ગયા. હવે મૂષક જે આપણું વફાદાર પ્રાણી છે ગણેશજીનું, એ આવીને કહે છે કે ભાઈ આવી રીતે ઘણા બધા દેવી દેવતાના લગ્ન થાય છે, આપણે કંઈ કરી શકતા નથી તમારે. ત્યારે ગણેશજી ચિંતા કરે છે, આ કેવી રીતે થયું, શું થયું, પોતાની બુદ્ધિ દોડાવે છે. ત્યારે બધી આખી આ ઘટનાની પોતે માહિતી થાય છે કે આ રિદ્ધિ સિદ્ધિ કોણ છે, શું કામ અહીંયા આવી છે, કેવી રીતે મારા બધા પ્લાનને બધા ફેલ કર્યા નહીં તમારે. ત્યારે પાછા ફરીથી ક્રોધિત થાય છે. પણ હવે આ ટાઈમે થાય છે શું? ઈ જ્યારે ક્રોધ કરે છે એ જ ટાઈમે બ્રહ્માજી પ્રગટ થાય છે. અને બ્રહ્માજી પ્રગટ થઈને શું કહે છે કે ભાઈ મારી 2 પુત્રીને તમે બહુ સારું જ્ઞાન આપ્યું છે, એનાથી પ્રભાવિત છે, ખુશ છે તમારે, હું પણ ખુશ છું. અને
હવે હું મારી આ 2 દીકરીને આપને હું કહું છું કે તમે એનું વરણ કરો અને આપ એને પત્ની તરીકે સ્વીકારો. ગણેશ ભગવાનને જે જોતું તે મળી ગયું તમારે. એટલે કે રિદ્ધિ અને સિદ્ધિ પછી ગણેશ ભગવાનની પત્ની થઈ અને એનાથી પછી શુભ અને લાભ આપણે 2 પુત્ર થયા. તો આ આખી સ્ટોરી લેવાનો મતલબ શું હતો કે ભઈ ભગવાન ગણેશે શું કર્યું તમારે પરોક્ષ રીતે પોતાના ઉંદર અથવા મૂષકને વાહનને તમારે સાધન બનાવ્યું અને આખો રીતે બધા લોકોનો આપણે વંશ કર્યો. ગુસ્સો શું હતો તમારે કે ભઈ પોતાને છોકરી નથી મળતી, પોતાના લગ્ન નથી થતા અને પરોક્ષ રીતે ગુસ્સો ઉતાર્યો. હવે આવો જ એક કિસ્સો છે ને કૃષ્ણ ભગવાનની લાઈફમાં છે તમારે. એમણે પણ પરોક્ષ રીતે છે ને તમારે એમાં બંને રીતે ઉતાર્યો હતો ગુસ્સો. પરોક્ષ રીતે પણ ઉતાર્યો હતો અને અભિવ્યક્ત બી કર્યો હતો તમારે. યાદ છે કોઈ પ્રસંગ? શું કહો છો? નથી યાદ આવતો હરે કોઈ? કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, ગોપીઓને અભિમાન આવી ગયેલું હતું એટલે એ રાસલીલા વખતે એટલે આમ ભગવાનને થયું કે ગોપીઓને અભિમાન આવી ગયું છે તો ભગવાન અદ્રશ્ય થઈ ગયેલા અને એમને કસોટી કરેલી. જો પ્રભુજી ત્યારે ગુસ્સો નતો ઉતાર્યો, પ્રભુજીને ત્યારે કોઈ ગુસ્સો નતો આવ્યો. ગુસ્સાથી તમારે અદ્રશ્ય નતા થયા તમારે. હરે કૃષ્ણ પ્રભુજી. જી હા પ્રભુજી, જ્યારે યુદ્ધના મેદાનમાં ભીષ્મ પિતાના સામે પેલું રથનું પૈડું લઈને જાય છે ને પરોક્ષ ગુસ્સામાં ગણાય એમને હથિયાર તો પાડવાનું હતું નહીં. તો એ તો અભિવ્યક્ત થઈ ગયો ને, એને હથિયાર ઉપાડી લીધા ને તમારે અને સામે દોટ બી મૂકી દીધી તમારે. તમારે પરોક્ષ ક્યાં થયું તમારે? જો 2 ચીજ આવે છે. મેં તમને શું કીધું? તમે જે કીધું ને અભિવ્યક્ત થઈ ગયો, પણ પરોક્ષ ક્યાં આવ્યો તમારે? ઈ જે ભગવાન જે લીલા કરે છે એમાં પરોક્ષ છે તમારે. જો હવે આપણે લઈએ, ટાઈમ પછી ઓછો છે આપણી પાસે એટલે તમને ખ્યાલ હોય તો આપણે કૃષ્ણ પ્રભુજી આ મોહિનીનો અવતાર લે છે. ના, એમાં આપણે ભગવાન વખતે એમાં ગુસ્સો તો ન આવ્યો ને પ્રભુજી કે. આપણે જો ગુસ્સો આપણે લઈએ તમારે ભગવાન શ્રી કૃષ્ણની પણ એ લીલા છે તમારે. યશોદા માતાજી એકવાર છે ને છાસ વલોણતા હતા, માખણ વલોણતા હતા કે છાસ વલોણતા હતા માખણ લેવા માટે. તો ઈ જયારે વલોણતા હતા ત્યારે છે ને ભગવાન શ્રી કૃષ્ણ યશોદા માતા પાસે જાય છે અને એમને દૂધ પીવાની ઈચ્છા થાય છે અથવા તો ભૂખ લાગેલી હોય છે. ત્યારે યશોદા માતા શું કરે છે કે ભાઈ છાસ વલોણતા વલોણતા સાથે સાથે એમણે કોઈક આપણા વાસણ ઉપર દૂધ પણ ગરમ થવાનું મૂકેલું હતું અને ઈ યશોદા માતા પછી ભગવાન શ્રી કૃષ્ણને લાલાને લઈને પોતે ધવરાવા બેસી જાય છે તમારે, પોતાનું દૂધપાન કરાવે છે. હવે દૂધપાન કરાવતા કરાવતા શું થાય છે, જે ઓલું દૂધ ગરમ કરવા જે મૂક્યું હતું ને એ તમારે ઉભરાઈ જાય છે તમારે, અથવા તો એવો અવાજ આવે છે તમારે. ત્યારે યશોદા માતા શું કરે છે, ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પોતે પાછા નીચે મૂકી દે છે દૂધ ધવરાવતા ધવરાવતા તમારે. અને આ જે છે ને ભગવાન શ્રી કૃષ્ણને ગમ્યું નહીં કે ભાઈ મારો ત્યાગ કર્યો યશોદામાં, મને છોડી દીધો તમારે. અને ઈ તમારે કોની સેવામાં ગઈ તો કે ભાઈ દૂધનો ખ્યાલ રાખવાની સેવામાં ગઈ તમારે. તો આ જે ભગવાનને જે લીલા કરવી હતી તમારે, એટલે એને પેલા કહીને કે અભિવ્યક્ત કેવી રીતે કર્યો તો કે ભાઈ ઈ જે આખું બધું તમારે જે ત્યાં માખણ ને બધું જે રૂમમાં રહેલું હતું એ બધી હાંડી ફાંડી થોડી નાખે છે અને પોતે માખણ ને બધું ખાવા માંડે છે અને બધું આપણે વેરવિખેર બધું કરી નાખે છે. એટલે કે આ થયું તમારે અભિવ્યક્ત કર્યું તમારે. પછી પરોક્ષ ગુસ્સો એને કેવી રીતે દેખાડ્યો તમારે તો કે ભાઈ ઈ માખણ ખાતા ખાતા જયારે યશોદા માતા એની પાસે આવે છે તમારે ત્યારે પોતે દૂર ભાગે છે. અને એનાથી પછી આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે દામોદર લીલાને બધી શરૂ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણને પછી યશોદા માતાએ બાંધ્યા ને તમારે. તો આમાં એક રીતે આપણે કહી શકીએ એમનો જે પરોક્ષ ગુસ્સો હતો માતા ઉપર એ પોતે આવી રીતે પોતે ઉતાર્યો તમારે. એટલે કે ભાઈ પોતે યશોદા માતાને પોતાની લીલા બી દેખાડવાની હતી અને ગુસ્સો બી વ્યક્ત કરવાનો હતો. એ બધું એમણે પોતે આ લીલામાં કરેલું. અને એ દામોદર લીલાના હિસાબે જયારે એમણે ખાંડણીએ બાંધે છે પછી આપણે આગળની લીલા બી જાણીએ છીએ કે ભાઈ યમલા અર્જુન એટલે કે ભાઈ નલકુંવર અને મણિગ્રહનો પણ આપણે ઉદ્ધાર કર્યો તમારે. એટલે કે આ બધા પાછળનો ભગવાનનો હેતુ શું હતો તો કે ભાઈ લીલા દેખાડવાનો. હવે આ જે ચીજ આપણે આખી સમજ્યા, ગણેશ ભગવાનની સ્ટોરી લીધી અને કૃષ્ણ ભગવાનનો જે આપણે લીલાનો પ્રસંગ લીધો, એ બેનો આપણે હેતુ શું હતો? એક હેતુ તો હતો કે ભાઈ આપણે પરોક્ષ ગુસ્સાને આપણે દેવી દેવતાના સંદર્ભમાં આપણે સમજવાનો. જે આપણે અહીંયા 3 પ્રકાર આપણે સમજી ગયા. આ આપણે અભિવ્યક્ત થયું તમારે બાહ્ય રીતે, આ આપણે મૌન રહીને થયું તમારે, અને ત્રીજું આપણે પરોક્ષ રીતે ગણેશ ભગવાન અને કૃષ્ણ ભગવાન આપણે સમજ્યા. હવે આના સંદર્ભમાં આપણે જોવો તો આપણને 2 થી 3 પ્રશ્નોના આપણને જે ગઈકાલે જીજ્ઞા માતાજી અને શશી માતાજી આપણને પૂછેલા હતા એ આપણે ક્લિયર થાય છે. સૌથી પહેલા તો જે જીજ્ઞા માતાજીનો પ્રશ્ન હતો કે ભાઈ મા બાપ તરીકે આપણે ગુસ્સો કરવો કે ન કરવો, છોકરાઓને કેવું કે ન કેવું તમારે. તો ડેફિનેટલી જુઓ
મા બાપ તરીકે આપણે ગુસ્સો કરવો જોઈએ, ગુરુ તરીકે શિક્ષક તરીકે આપણે ગુસ્સો કરવો જોઈએ. એ ગુસ્સો હંમેશા પોતાના સ્વાર્થ માટે નથી હોતો, પણ સામેવાળાના ભલા માટે હોય છે. એવો ગુસ્સો આપણે કરવો જોઈએ તમારે. એ વ્યાજબી ગુસ્સો છે તમારે. અને બીજો પ્રશ્ન એક આપણે શશી માતાજીનો હતો કે ભાઈ જે આ બધા મુનિઓ લોકો, ઋષિઓ લોકો જે ગુસ્સો કરે છે તમારે, એમાં શશી માતાજી આપણને દુર્વાસા મુનિનું નામ પણ લીધેલું હતું કે જે દુર્વાસા મુનિએ જે બધો ગુસ્સો કર્યો હતો તમારે, એ કેવી રીતે આપણે એને કહી શકીએ તમારે. તો જો એના સંદર્ભમાં પણ આપણે જોઈએ, આપણે જે આપણે ભગવાન ગણેશની જે આપણે લીલા લીધી તેની પાછળનું આપણે કહે ને કે ભગવાને માધ્યમ કોને બતાવ્યું? પોતાના મૂષક અથવા એને બનાવ્યું માધ્યમ. અને પછી ભગવાન શ્રી કૃષ્ણની પણ જે આપણે લીલા જોઈ તમારે, એમાં પણ એને માતા ઉપર પરોક્ષ રીતે ગુસ્સો કર્યો, માતાને પજેવા એને તમારે, માતાને આપણે કે ભાઈ કે માખણને બધું છોડી દીધું, તમારે છોડી દીધું. અને એની પાછળ એનું લીલા કરવાનો ઉદ્દેશ હતો કે જેથી કરીને એને દામોદર લીલા થાય અને બીજું આપણે યમલા અર્જુનનો પણ આપણે ઉદ્ધાર થાય. તો એવી જ રીતે છે ને આપણા દેવી દેવતાઓ અથવા તો ભગવાન છે ને આ બધા ઋષિ મુનિઓને બધાને છે ને એક માધ્યમ બનાવે છે તમારે ક્યારેક ક્યારેક. અને એ માધ્યમ દ્વારા છે ને શ્રાપ દેવાય છે તમારે. જેમ કે આપણે પરીક્ષિત મહારાજને પણ શ્રાપ મળ્યો તમારે, પણ ઈ શ્રાપ એના માટે કેટલો સારો નીવડો. ઈ 7 દિવસમાં પોતે મુક્તિ પ્રાપ્ત કરી કે નહીં તમારે. દુર્વાસા મુનિએ પણ અંબરીશ મહારાજને જે શાપ આપ્યો એના સંદર્ભમાં પણ ભગવાન એના રક્ષણ કાજે આવ્યા તમારે. તો એ બધું આપણને શું પ્રસ્થાપિત કરે છે કે ભગવાન એના ભક્તોનું રક્ષણ કરે છે. એ પણ આપણને લીલા જોવા મળી તમારે. હજી એક આપણે જોઈએ તો જ્યારે પાંડવ લોકો જ્યારે વનવાસમાં હતા ત્યારે આપણે દુર્વાસા ઋષિને પરીક્ષા રૂપે આવે છે. તમે ત્યારે પણ શું છે એ લોકો ભોજન ને બધું માગે છે અને હાંડીમાં કાંઈ નહોતું, ખાલી એક અન્નનો ચોખાનો દાણો હતો તમારે. ત્યારે પણ ભગવાન એને રૂપમાં લીલા દેખાડે છે ને. તો એકચ્યુઅલી શું છે, આ જે બધા ઋષિ મુનિઓ અથવા સંત પુરુષો જે મહાત્માઓ જે પહેલાના વખતમાં થઈ ગયા અને જે ક્રોધિત હતા અને જે શાપ આપતા, એ ભગવાનની લીલા હતી અથવા તો ભગવાનનો કોઈ ઉદ્દેશ હતો, એના મારફત દ્વારા આપણે પૂરો કરવાનો તમારે. આપણે શું છે પ્રશ્નની જટિલતા આપણે લઈ લઈએ છીએ કે ભાઈ આવી રીતે ઋષિ મુનિઓ લોકો ક્રોધિત થતા અને શ્રાપ આપતા અને બહુ આવી રીતે કરતા, તો એ શું સાચું કે ખોટું તમારે. આપણે એ જટિલતા પકડી લીધી અને જટિલતામાં છે ને આપણે જકડાઈ ગયા તમારે. અને એમાંથી આપણે બહાર ન આવી શક્યા, એ જકડાઈ ગયા ને એમાં. અને આપણે એ પ્રશ્નને ખોટી રીતે આપણે સમજી ગયા તમારે. પણ સાચી જ રીતે શું છે, આપણે જટિલતામાંથી અને જકડાઈમાંથી બહાર આવીને આપણે જો વિચારીએ ને, આ બધા પ્રશ્નોનો છે ને બહુ સીધો સાદો સરળ કોયડો આપણને મળે છે, જેમ આપણે અત્યારે બધી આ લીલા દ્વારા આપણે સમજ્યા તમારે. અને ભગવાન જી શશી માતાજી શું કહેશો આપણો એન્ડેસ છે? હરે કૃષ્ણ પ્રભુજી. પરીક્ષિત રાજાની વાત છે જે કે શૃંગી ઋષિની વાત આખી આવે છે, તો એની અંદર પણ ગુસ્સાનો જ મત છે ને અંદર. હા, તો જો એક તો શું છે, આપણે પરીક્ષિત મહારાજને મુક્તિ મળી એ તો એક આપણે એન્ડ રિઝલ્ટ થયું, પણ એની વચ્ચે શું કેટલી મહત્વની એક્ટિવિટી થઈ ગઈ. સુખદેવ ગોસ્વામીજી આખું ભાગવતમ સંભળાવ્યું અને ઈ જ ભાગવતમ આપણી પાસે અત્યારે છે. આજે જો આખી લીલા નો થાત અને ભાગવતમ નો થયું તો આપણી પાસે કેવી રીતે મળત તમારે. એટલે કે આજ બધા ઉદ્દેશ હોય છે તમારે. ચીરહરણ દ્રૌપદીનું તો જ મહાભારત થયું ને. બરાબર, બધું જ લઈ શકીએ આપણે. કેતન પ્રભુજી આપણે એવી રીતના લઈ શકીએ ને કે પરીક્ષિત રાજા માધ્યમ હતા આ ભગવદ ગીતાની પાછળ. હી વોઝ ધ મીડિયેટર અને બીકોઝ ઓફ હિમ ભાગવતમ માટે અને એની માટે આપણને ભાગવતમ મળ્યું. બરાબર. તો જો એ જ સમજવાનું છે ટૂંકમાં કે ભાઈ આ બધી કાં તો ભગવાનની યોજના, કાં ભગવાનની લીલા અથવા તો ભગવાનનો કોઈ ઉદ્દેશ હોય છે તમારે, કે જેને કોઈક ને કોઈક આવી રીતે મારફત બનાવે છે, માધ્યમ બનાવે છે અને એવી રીતે પરોક્ષ રીતે કોઈકના મારફત દ્વારા એ ગુસ્સો વ્યક્ત કરાવે છે. જેમ કે ભગવદ ગીતામાં ભગવાને અર્જુનને શું કીધું 13મા અધ્યાયમાં કે ભાઈ મારી યોજના મુજબ તારે તું તો ખાલી નિમિત્ત માત્ર છે અને તું ઉભો થા અને યુદ્ધ લડ તમારે. તો આ પણ તો ભગવાન એક રીતે પરોક્ષ રીતે આપણે ભગવાને પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો, એ રીતે બી લઈ શકીએ આપણે. એનીવે, તો જસ્ટ આ ટૂંકમાં આ મેઇન આખી જે સ્લાઇડ હતી, પહેલી સ્લાઇડ આપણે એમાં ઘણો બધો સમય આપ્યો અને આ બધી ચીજ આપણે ડિસ્કસ કરી. એના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નોનો પણ આપણે ઉકેલ લાવ્યા તમારે. તો આઈ થિંક કે ભાઈ બધાને ક્લિયર થઈ ગયું, તમારે સંતોષકારક જવાબ મળી ગયા તમારે જે બધાના લોકોના પ્રશ્ન હતા અને સમજાઈ પણ ગયું ડિટેલમાં. ક્લિયર? હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે જે છે ને લગભગ આપણે નવો એક ટેકનિક જાણશું કે ભાઈ
આપણે આ ગુસ્સા ઉપર કેવી રીતે કાબુ મેળવવો, નિયંત્રણ મેળવવું, એની દિશા બદલવી. તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણે કે આપણે પોતાનો આપણો સ્વભાવ પ્રમાણે આપણે વર્તવાનું અથવા તો સ્વભાવ આપણે ચેન્જ કરવાનો, સંયમ અને શાંતિ જાળવાનું. આના સંદર્ભમાં મને ખ્યાલ છે ગઈકાલે આપણે મહેશ પ્રભુજીએ કીધેલું હતું કે સૌથી પહેલો જ્યારે ક્રોધ આવે ત્યારે આપણે સંયમ જાળવવાનો. એમ આઈ રાઈટ? મહેશ પ્રભુજી છે હજી આપણી સાથે? ખબર નહીં. ઓકે, તો ડેફિનેટલી જો સૌથી પહેલા તો છે ને આપણે આપણો સ્વભાવ ઓળખવાનો છે કે ભાઈ આપણો સ્વભાવ કેવો છે. આપણે બહુ ક્રોધવાળો આપણો સ્વભાવ છે, બહુ ચીડિયાવાળો આપણો સ્વભાવ છે કે તરત ને તરત આપણે એક્સાઇટ થઈ જઈએ છીએ. તમારે આપણે પોતાનું આપણું એનાલિસિસ કરવાનું. આપણે લાસ્ટ ક્યારે ક્રોધિત થયા હતા, કેવી રીતે ક્રોધિત થયા હતા, એ ક્રોધ થયા પછી આપણને અફસોસ થયો હતો કે નહોતો થયો તમારે, અથવા તો આપણે છે ને ડાયરી મેન્ટેન કરવાની. ઇવન ઘણા લોકોને એક દિવસમાં પણ છે ને 10 વાર ગુસ્સો આવે છે તમારે, અને ઘણા લોકોને અઠવાડિયામાં એકવાર આવે છે અને ઘણા લોકોને 10 દિવસમાં એકવાર ગુસ્સો આવે છે. તો આપણે આપણો પોતાનો સ્વભાવ પારખવાની પહેલા કોશિશ કરવાની છે કે ભાઈ આપણો સ્વભાવ કેવો છે તમારે, અને એ પારખીને આપણે સૌથી પહેલા તો આપણા પોતાના સ્વભાવ ઉપર આપણે દિશા બદલવાની, કંટ્રોલ કરવાનો છે, અને સંયમ અને શાંતિ જાળવીને આપણે ક્રોધ ઉપર આપણે કાબુ મેળવવાની આપણે કોશિશ કરવાની છે. આ સૌથી પહેલું સ્ટેપ છે, બેઝિક સ્ટેપ આપણે કહી શકીએ. થોડું ઘણું સેલ્ફ એનાલિસિસ કરવાનું. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે જ્યારે ઓન ધ સ્પોટ આપણને જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે ઓન ધ સ્પોટ આપણે કેવી રીતે એના ઉપર નિયંત્રણ રાખવો, કાબુ રાખવો. આ બધી ટેકનિકો છે ને થોડી ઘણી આ બધા જાણતા બી હશો, કારણ કે કાલે મને ખ્યાલ છે ઘણા લોકો આ બધામાંથી આવી બધી ટેકનિકોના નામ લીધેલા હતા અથવા સંક્ષિપ્તમાં બોલેલા હતા, અને મેં બધાને કીધેલું હતું કે આપણે કાલે ડિસ્કસ કરશું. અને અંતમાં મેં એ પણ કીધેલું હતું કે આ બધા લોકો થોડી ઘણું જાણો છો, મારું કામ બહુ સહજ થઈ જશે. એટલા જ માટે જે મેઇન ચીજ હતી સમજાવવા માટે મેં લગભગ અડધો પોણો કલાક જેવો સમય લીધો. અને આ જે બધી હવે 9 ટેકનિક છે ને જસ્ટ ખાલી હું ગો થ્રુ કરી જઈશ તમારે, કારણ કે આ બધી ઘણા બધા લોકો જાણો છો તમારે, અને આમાં એટલો બધો સમય આપણે ડિટેલ દેવાની જરૂર પણ નથી તમારે. તો જો આવી ઓન ધ સ્પોટ, જાણ કે અત્યારે બધાને શું છે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવે છે, ઇન્સ્ટન્ટ કોફી જોવે ને એવી રીતે. તો જ્યારે ગુસ્સો આવ્યો હોય અને ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ એના ઉપર કાબુ મેળવવો હોય તો સૌથી પહેલા તો જેમ કે ભાઈ 1 થી 100 ગણવાનું શરૂ કરી દો. બીજું આપણે જેમ કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્રનો આપણે ઓર સ્પીડથી તમે બોલવા માંડો. ભલે એમાં કંઈક 1-2 શબ્દની ભૂલ થાય ચાલશે તમારે, એ અપરાધમાં નહીં આવે તમારો, માની લ્યો, પણ તમે ઓર સ્પીડમાં તમે મંત્ર બોલો. અને આ એક ટેકનિકના સંદર્ભમાં ફરીથી હું તમને કહું કે 1 મિનિટ જાગૃતિ માતાજી, આપણો એન્ડેસ છે. ગઈકાલે શશી માતાજી આપણને કીધું હતું કે પ્રતિક્રમણ, કે લોકો પ્રતિક્રમણ કરે તો શું ગુસ્સો કાબુમાં રહીએ કે નહીં, બધું પરિણામ મળે નહીં. મેં કીધું કે આવતીકાલે લેશું. તો જો એ પ્રતિક્રમણ પણ છે ને આમાં જ આ પોઈન્ટમાં આપણે કવર થાય છે. બધા લોકોની અલગ અલગ પ્રક્રિયા હોય. જેમ કે મેં એક દાખલા રૂપે હરે કૃષ્ણ મંત્ર કીધો, કોઈ નવો કોઈ પણ બીજો મંત્ર હોય પોતે બોલી શકે છે, કાંઈ પણ એવું કંઈક કરી શકે છે, અથવા તો જેમાં કોઈ પ્રતિક્રમણ કે એવું કંઈક હોય તો એ પોતે કરી શકે છે, અને એવી રીતે પોતે પોતાનો ગુસ્સો કાબુમાં રાખી શકે છે. આના સંદર્ભમાં હું તમને એક નાનો મારો એક એક્ઝામ્પલ આપીશ કે હું જ્યારે ભણતો હતો ને ત્યારે છે ને મારી એક ક્લાસમેટ હતી, તમારે મારી ફ્રેન્ડશિપની સારી હતી તમારે, એ પણ છે ને બહુ આવી રીતે ક્રોધિત થતી, એનો ગુસ્સો બહુ જલ્દી આવી જાય, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. આપણે કે ને સ્કૂલમાં 7, 8, 10 પીરિયડ હોય ને, એ દરેક પીરિયડમાં છે ને એને કંઈક ને કંઈક ગુસ્સો આવતો જ હોય તમારે, સાચો ખોટો મોસ્ટલી ખોટો જ હોય તમારે. તો એને પણ છે ને કાબુ, ક્યારેક મને આ બધું કંઈ ખબર નહોતી, બધું કંઈક ને કંઈક ટેકનિક તારા હિસાબે ગોતી લે ને કે જેના તરફથી તને ગુસ્સો તું કાબુમાં કરી શકતો હોય. એને પણ અફસોસ થતો કે મારે ગુસ્સો કેવી રીતે કાબુમાં રાખવો, કે તમે મને કંઈક કહે ને શું કરું, મને કંઈ ખબર નથી, મને તો આટલું બધું જ્ઞાન ત્યારે નહોતું તમારે. તો એને છે ને પોતે જ કંઈક કર્યું હશે, ગોઈતું હશે તમારે. એને પોતાની ટેકનિક શું ગોઈતી ખબર છે? જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે પેન તો એના હાથમાં હોય કે ન હોય, પણ એ પેન તરત હાથમાં લે અને કોઈ પણ એક કાગળ લઈ લે. ઇવન ભલે ની કામનો કાગળ બી હોય ને તમારે, એ કાગળ ઉપર છે ને પેનથી લીટા માંડવા જ માંડે, ગોળ ગોળ કાંઈ પણ એકદમ ચિત્રડા કરવા માંડે તમારે, જ્યાં સુધી કાં તો પેન રૂકી ન જાય અથવા તો એક કાગળ ફાટી ન જાય તમારે. બોલો, એટલે કે પોતાનો ગુસ્સો છે ને આવી રીતે કાગળ અને પેન ઉપર છે ને વ્યક્ત કરતી તમારે. અને આસ્તે આસ્તે એને આ પ્રેક્ટિસ ફોલો કરી તમારે, ઘણો ખરો એને પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવી લીધો. એટલે કે આ શું છે, બધાનો આને સંદર્ભમાં હું કહીશ કે એન્કર છે તમારે. બધાનું આવું કોઈ એન્કર અલગ અલગ હોઈ શકે તમારે. ઘણા લોકો શું કરે તમારે કે જેમ કે પેન લઈને એકદમ ટેબલ ઉપર પટ કરી રાખે, એટલે કે પોતાનો ગુસ્સા રૂપી બધો ગુસ્સો એના ઉપર પોતે ઉતારતા હોય. કાંઈ પણ લઈને હાથમાં લઈને ટક જોશથી પટકવા માંડે તમારે, એટલે કે પોતાનો ગુસ્સો એના ઉપર ઉતારી રહ્યા છે, અને એ બહાને લોકો એને કાબુ કરવામાં
એ રીતે પોતે પ્રયત્ન કરતા હોય. આમાં પ્રતિક્રમણ કયો કે આવી રીતે મંત્રનો જાપ કયો, કાંઈ પણ તમારું બધાનું પોતાનું એન્કર હોય, એ એન્કરને પોતે પારખી લેવાનું અને એનો ઉપયોગ કરવાનો તમારે. બીજી એક ટેકનિક છે કે ભાઈ આપણે ગુસ્સો આવે ત્યારે પાણી પી લ્યો તમારે, અને પાણી પીવાનો સંદર્ભ શું છે, જેમ આપણે કડવી ટેબ્લેટ કેમ દવા લેતા હોઈએ તમારે, જેવી જીભ ઉપર મૂકીને તરત આપણે પાણીનો પીને કેમ ગળી જઈએ તમારે, તો એકચ્યુઅલી છે ને ગુસ્સો ગળવાની પ્રક્રિયા છે તમારે. તરત ને તરત જો તમે ત્યારે પાણી પી લ્યો તો એક ટાઈપનો તમે તમારો થોડો ગુસ્સો ત્યારે ગળી ગયા તમારે, જેમ ટેબ્લેટ ગળ્યા ને એવી રીતે તમારે. તો આવી રીતે પણ કોઈ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. ઘણા લોકો આવી રીતે ઊંડા શ્વાસ લે છે, થોડી પોતાની જે બ્રીધિંગ હોલી હોય તમારે એ થોડીક સ્લો ડાઉન કરે તમારે, ઊંડે સુધી શ્વાસ લે ને ઊંડેથી પછી શ્વાસ બહાર કાઢે તમારે. આ બધી પ્રક્રિયા આપણે કહી શકીએ ને કે ઓન ધ સ્પોટ આપણે જો ગુસ્સા ઉપર કાબુ મેળવવો હોય ને તો આમાંથી કોઈ પણ તમે પ્રક્રિયા અપનાવો તમારે ઇમિડિયેટલી એપ્લાય થશે અને તમને ફાયદો કરશે તમારે. હવે આપણે આગળ વધતા જોઈએ તો બીજી ટેકનિક છે આપણે તમારે કે ભાઈ જો ત્યારે તમારે ક્યારેક ગુસ્સો આવ્યો હોય અને ઓન ધ સ્પોટ તમે આવી રીતે કાબુ કરવામાં તમે સફળ થઈ ગયા હો, પણ હજી તમને ગુસ્સો છે તમારા થોડો ઘણો અને તમે વિચારો છો કે શું કરવું કે નહીં, તો આ જે છે ને 3 વે ટેસ્ટ અથવા 3 વે ટેસ્ટ તમે એપ્લાય કરી શકો. સૌથી પહેલા તો કે ભાઈ શું જરૂરી છે, સ્પોટ ઉપર તો તમે કાબુ મેળવી લીધો, પણ હજી તમને લાગે કે ભાઈ મારે ગુસ્સો કરવો જોઈએ કે ન કરવો જોઈએ, જરૂરી છે કે નહીં, હજી તમે મનમાં વાગોળો છો, જેમ આપણે કહીએ ને સેલ્ફ ટોક, એટલે કે બાહ્ય અને અભિવ્યક્ત ઉપર તમે સફળ થઈ ગયા કંટ્રોલ કરવામાં, પણ હવે આવીએ છીએ તમારે આંતરિક અને મૌન ઉપર. હવે આંતરિક અને મૌન ઉપર જો હજી તમે સફળ નથી ત્યાં કાબુ કરવામાં, તો તમારે એને સફળ કરવા માટે આવી રીતે 3 વે ટેસ્ટ એપ્લાય કરી શકો છો કે ભાઈ હજી મારે ગુસ્સો કરવો જરૂરી છે શું, પ્રશ્ન પૂછો પોતાને. બીજો પ્રશ્ન પૂછો કે શું બધાના માટે લાભદાયક છે, હું ગુસ્સો કરીશ તો શું સામેવાળાને લાભદાયક થશે. જે મેં એક્ઝામ્પલ આપ્યા ને, એક ટીચર છે, શિક્ષક છે, ગુરુ છે, મેન્ટર છે અથવા કોઈ આઈડિયલ હોય, એને સામેવાળાને શિક્ષા માટે એની સાચી દોરવણી માટે ગુસ્સો કરવો જરૂરી છે, તમારે કરવો જોઈએ ગુસ્સો તમારે. એટલે કે તમારે આવું જોવાનું કે ભાઈ એના લાભ માટે છે, બધાને ફાયદો થશે. ત્રીજી ટેસ્ટ કે ભાઈ બધાને નુકસાન તો નહીં પહોંચાડે ને, અથવા તો કોઈ કાયદાની વિરુદ્ધ તો નથી ને, તમારે આ બી વિચારવું જોઈએ તમારે. અને આ ત્રણેય પ્રશ્નના જ્યારે તમને પ્રોપર જવાબ મળી જાય ત્યારે પછી હવે તમે વિચારો કે ભાઈ હવે મારે ગુસ્સો કરવો કે ન કરવો. અને આના સંદર્ભમાં પણ જેમ આપણે કદાચ જાગૃતિ માતાજીનો પ્રશ્ન હતો કે ભાઈ આપણે કામ કેવી રીતે લેવું અથવા કેવી રીતે આપણે ગુસ્સો કરવો, એ પણ આમાં કવર થાય છે તમારે. હવે પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ તમારે કે ભાઈ માની લો આપણે આંતરિક પણ આપણે ઘણો ખરો કાબુ મેળવી લીધો, બાહ્ય રીતે બી કાબુ મેળવી લીધો, ઓન ધ સ્પોટ ઉપર બી કાબુ મેળવી લીધો અને આંતરિક રીતે બી આપણે કાબુ મેળવી લીધો. અને હવે આપણે એવા કન્ક્લુઝન ઉપર આવ્યા કે ના ભાઈ, ઈ વ્યક્તિએ ઈ સિચ્યુએશન, ઈ પરિસ્થિતિ સંજોગોમાં જે કર્યું ને એ હકીકતમાં એક ખોટું હતું અને મારે એને રિએક્ટ કરવું જરૂરી છે, મારે એને અભિવ્યક્ત કરવું જરૂરી છે. એટલે કે આ બધી સિચ્યુએશન પાર કરીને બધું એનાલિસિસ કરીને તમે જ્યારે આવા કન્ક્લુઝન ઉપર પહોંચો ત્યારે તમારે આ સ્ટેપ્સ એપ્લાય કરવાનું છે. તમે ઈ મોમેન્ટ ઉપર શાંત થઈ ગયા, તમે આખી પરિસ્થિતિનું એનાલિસિસ કર્યું તમારે, તમે તમારા નિયંત્રણમાં રાખી, કાબુમાં રાખી અને પછી તમને લાગ્યું કે ના ભાઈ ઈ વ્યક્તિ ત્યારે સદંતર ખોટી હતી જ. તમારે આ સિચ્યુએશન ઉપર ઈ પ્રમાણે જે બિહેવ કર્યું એ ખોટું હતું તમારે. એટલે કે હવે તમારે ગુસ્સો થવાની જરૂર છે. ફરીથી તમે વ્યક્તિ પાસે જાઓ અને આ ક્યારે કોની માટે એપ્લાય કરવાનું આપણે કહી શકીએ કે જ્યારે આપણા કોઈ મોટેરા અથવા વડીલ લોકો હોય ને, ઘણી વાર જોજો એ લોકો અહંકારમાં પણ છે ને આવી રીતે સાચો ખોટો ગુસ્સો કરે છે અને એનાથી જે નીચે ના હોય ને આવી રીતે પોતે ક્યારેક એને તુચ્છ સમજે છે ને આવી રીતે ખોટો ગુસ્સો કરી નાખે છે. તો તમે ત્યારે ઈ ટાઈમમાં તો સહન કરી લ્યો, એનો આદર આપો, એને માન આપો, સન્માન આપો, બધું કરી લ્યો. તમને લાગે કે ના હવે આમાં તમને ફરીથી કહું, ગઈકાલે આપણે થોડું ઘણું સાસુઓમાં ડિસ્કસ કર્યું હતું ને, તમારી સાસુ ખોટી જ છે માની લો એ ટાઈમ, અને તમે વહુ તરીકે ત્યારે તમે સહન કરી લીધું, બધું કરી લીધું. બીજે દિવસે તમે જાઓ શાંતિથી, આખી પરિસ્થિતિનું તમે ઈ સાસુ માને જઈને વર્ણન કરો કે માતાજી તમને લાગે છે કે આમાં તમે જે ગુસ્સો કર્યો બધું સાચું હતું, બરાબર હતું. તમારે જેને પ્રશ્ન પૂછવાના, એટલે કે તમારે એના કાઇન્ડ વર્ડ્સ, એને આપણે કહીએ ને કે સારા શબ્દોમાં એની પાસેથી જાણવાની કોશિશ કરવાની કે તમે જે કર્યું એને અહેસાસ કરાવવાનો, એને ફીલ કરાવવાનું કે તમે જે એ ટાઈમે કર્યું ને, મેં તો સહન કરી લીધું પણ તમે જે કર્યું ને ખોટું કર્યું હતું તમારે. તો આ રીતે પણ તમે તમારો ગુસ્સો જે છે અભિવ્યક્ત કરી શકો છો, પણ એના માટે તમારે થોડીક સમય અને શાંતિ જાળવવી પડશે. ઓન ધ સ્પોટ ઇમિડિયેટલી તો તમારે સહન કરવું જ પડશે, એ માણસને આદર સન્માન બી આપવું જ પડશે,
ભલે એ ખોટો છે તો બી, પણ પછીથી તમે આવો સમય ગોતો, મોકો ગોતો, અને જ્યારે તમે જઈને એને તમે સમજાવો અથવા તો એને અહેસાસ કરાવો, રિયલાઇઝ કરાવો કે આ તમે ખોટા હતા, અને એ પણ બહુ જરૂરી છે. તો ઘણા લોકોને એવો પ્રશ્ન હતો કે આપણે શું કોઈની ગુસ્સે નહીં થવાનું, આપણે સાચા હોઈએ તો એ ગુસ્સે નહીં થવાનું. તો અહીંયા તમને તમારો જવાબ મળી જાય છે કે ક્યારે આપણે આવી રીતે આપણે ગુસ્સો આપણો વ્યક્ત કરવો જોઈએ, આપણે સાચા હોઈએ ત્યારે તમારે. અને જુઓ, જે માણસ સાચું હશે ને એને એક ને એક દિવસ છે ને મોકો મળવાનો જ છે પોતાનો. કારણ કે આપણે કહીએ ને કે ભાઈ સાચ ને કદી આંચ નથી તમારે. અને જે માણસ ખોટો હશે ને એને પણ ક્યારેક ને ક્યારેક આવી રીતે સામનો કરવો જ પડશે તમારે. હવે પછી આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. 5મી સ્થિતિ આપણે બહુ હળવી પરિસ્થિતિ છે, થોડું ઘણું બહુ આપણે સિરિયસ ડિસ્કશન બધું થઈ ગયું તમારે. તો કોઈને કઈ મજાક અથવા કોઈ એવા જોક શેર કરવા હોય તો કરી શકે છે. ઓપન ફોર ઓલ તમારે. બહુ આપણે હેવી ડિસ્કશન નથી કરવું. કોઈને યાદ આવે જોક્સ કોઈને કોઈ આના સંદર્ભમાં કઈ? પરેશ પ્રભુજી, વિમલા માતાજી, આરાધિકા માતાજી, કંઈક શેર કરો ને, કંઈક એવું હલકું ફુલકું. થોડુંક પરિસ્થિતિ થોડીક આપણે ઓલું કરીએ. બહુ ગંભીર ડિસ્કશન કરી નાખ્યું આપણે. એનીવે ટૂંકમાં કહેવાનો મતલબ ઈ જ છે, જ્યારે આવો કોઈ ગુસ્સો અથવા એવું કોઈ પરિસ્થિતિ હોય, જો તમારા કાબુમાં હોય અને તમે કરી શકતા હો તો થોડી ઘણી આવા કોઈ મજાક શેર કરો, જોક શેર કરો, થોડું કોઈ ટોપિક ચેન્જ કરી નાખો તમારે. થોડો ઘણો તમે વચ્ચે બ્રેક લઈ લ્યો તમારે કે ચાલો ઓકે ચાલો બધા ચાલો જરાક બહાર જઈએ. જો તો બહારમાં કેટલું સરસ ઓલું દેખાય છે, આમ દેખાય છે, કંઈક ને કંઈક કરીને તમે આખી વાત ગુમાવી દો, વાળી દો, ટાળી દો તમારે. જી વિમલા માતાજી, આપનો એડ્રેસ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એ વખતમાં ગુસ્સો તો નહીં, પણ મારા છોકરાની વાત કરું તો એને છે ને ફૂટબોલ પસંદ છે, તો એમાં રોનાલ્ડો એને બહુ ગમે છે. તો ઘણી વાર શું થાય કે કોઈ રોનાલ્ડો વિશે કંઈક કહી દે ને એટલે એને ગુસ્સો આવે. તો કોક વાર અમે એવું કરીએ કે નહીં, આ વસ્તુ પર તું શું કરવા ગુસ્સો કરે, તને શું મળવાનું છે, એટલે અમે એને ટીઝ કરતા હોઈએ. પછી એટલો ગુસ્સો, તમારે જે બોલવું હોય તે બોલો, પણ એ આવો નથી, તેવો નથી, આમ દે. મતલબ એને અમે વધારે ઉશ્કેરીએ, પછી એને ઠંડો પાડીએ કે આમાં તારે ગુસ્સો કરવાનું શું કામ, તોય નહીં સમજે કે નહીં આના વિશે નહીં બોલવાનું એમ. બરાબર, સાચી વાત છે, બરાબર. જી પારુલ માતાજી, ઘણા વખત પછી પારુલ માતાજી આપ છો વિડીયો ઓન ના કરો. પ્રભુજી, હા પ્રભુજી, હું હતી પણ હમણાં મોડા વહેલું થતું મારે. ઓકે ટાઈમસર નો જ. ઓકે. હા પ્રભુજી, ગઈકાલનો જ પ્રસંગ છે. મારે ત્યાં ગણેશજીની સ્થાપના કરેલી છે. તો ત્યાં બ્રાહ્મણને અમે કીધું હતું કે કયો ટાઈમ, એટલે એને એમ કીધું હતું કે ભાઈ 12:30 હું આવી જઈશ. એટલે 12:30 1:30 સુધી અમે લોકોએ રાહ જોઈ, પણ બ્રાહ્મણ આવ્યો નહીં. અને કન્ટિન્યુ કેટલા બધા ફોન કર્યા, ફોને ન ઉઠાવ્યો. ગુસ્સો એટલો બધો આવતો હતો મને સવાર, કેમ કે 8 વાગે ગણપતિને સારા મુહૂર્તમાં બેસાડી દીધા હતા, પછી પૂજા 12:30 ની રાખી હતી. તો ફોન ન ઉઠાવ્યો. પછી ત્યાં મંદિર છે મારી સિસ્ટરની ઘર પાસે, ત્યાં એ પૂછવા ગઈ તો કે હા કોઈના ફોન નથી ઉઠાવતા. પછી તો પતી ગયું. 2 વાગે બીજા બ્રાહ્મણને ગોતવા ગઈ, માંડ મળ્યા બ્રાહ્મણ. ઈ પણ આવીને તમે કહો ને તો બધું ગડબડ કરી અને પૂજા કરાવી દીધી. પછી રાત્રે મને ખબર પડી કે મારી સિસ્ટર કે હું ત્યાં ગઈ હતી મંદિરે આરતીમાં, તો પૂછ્યું તો કે હા નીતિનભાઈ તો આવ્યા હતા. તો મને ઓન ધ સ્પોટ તો એવું થયું કે હું ભાઈને કહી દઉં, ઘણા સારા રિલેશન છે, ઘણી વાર આપણે ત્યાં આવે છે પૂજામાં. તો બહુ ગુસ્સો આવ્યો, મેં કહી દઉં. પછી મારી સિસ્ટર કે અત્યારે તું કહીને ટાઈમ તો વયો ગયો હોય કે તારો, કે અને તે કરી લીધું કે હવે, પણ એક એની રાહ જોઈ અને શું કારણથી નથી આવ્યો, હું આવતીકાલે મંદિરે જઈશ ને તો પૂછીશ કે. તો થોડી વાર માટે તો મને બહુ જ એમ થઈ ગયું કે આખો દિવસ ભગવાનને ભૂખ્યા રાખ્યા 4 વાગ્યા સુધી, કે મને એમ થાય પ્રોપર પૂજા થાય પછી થાળ જમાડું. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ કે માણસ આપણને નથી આવવાનું કે ફોન નથી કરતા, કે શું રીઝન થી એ લોકો આવું કરતા છે. રિલેશનમાં એટલા સારા છે આપણને. ઓકે. આવા બધા પ્રસંગમાં ક્યારેક ક્યારેક થાય જ છે. ઓકે, ચાલો બીજો કઈ ને કઈ શેરિંગ. હરે કૃષ્ણ પ્રભુજી. જય માતાજી. હરે કૃષ્ણ, બોલો. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. હજી આપણે 4 પોઈન્ટ કવર કરવાના છે. તો એની વે ટૂંકમાં કહેવાનું એમ છે. હરે કૃષ્ણ પ્રભુજી. જય માતાજી, બોલો. 3 કિલોમીટર ખાતે દૂર ચાલ્યા અને વાતો જ કરતા હતા મામી જોડે, પણ મામાને એવી નહોતી ખબર કે પાછળ મામી નથી.
પછી જયારે મામા એવું કીધું ને કે તું બોલતી કેમ નથી, કંઈક તો બોલ, અવાજ તો કર, તું બોલ, હાય નહીં કેતી, નાય નહીં કેતી. તો પાછળ ફરીને જયારે જુએ છે ને તો મામી જ નતા. પછી મામાને વિચાર આવ્યો કે હારું થયું શું, પડી ગઈ કે પછી બેઠી જ નહીં, કઈ ખબર નહીં. તો પાછા રિટર્ન ઘરે ગયા. તો ઘરે ગયા ને તો મામી મસ્ત બેઠા હતા ખાટલા પર. તો એ ખુદ હસતા હતા કે મને ખબર જ હતી કે તમે મને લીધા વિના પાછા જવાના જ નથી. કે તું મને કે તો ખરી બાપા નથી બેઠી, કે તમને નથી ખબર પડતી હું બેઠી છું કે નહીં બેઠી. બસ એક આ હસવાનો એક પ્રસંગ હતો જે હું આજે પણ યાદ કરું છું. એમ જયારે હું મારા હસબન્ડ પાછળ બેસું છું ને ત્યારે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સરસ માતાજી, આ સારો જોક શેર કર્યો, કારણ કે આપણે ટોપિક ઈ જ હતો કે કોઈ એવો જોક શેર કરવો હોય તો કરી શકે છે. એનીવે, ટૂંકમાં આપણે જાણી શકીએ કે ભાઈ આવી રીતે કંઈક આપણે બીજા કોઈક ઓપ્શન્સ ગોતવાના કે કંઈક ને કંઈક એવી રીતે હલકું ફૂલકું આપણે સિચ્યુએશન જેને આપણે કહીએ ને કે ડિઝોલ્વ અને ડિસએપિયર કરી દેવાનું તમારે. હવે આપણે જોઈએ આગળ કે ભાઈ છઠ્ઠી પ્રક્રિયા તમારે કે ભાઈ આપણી પોતાની પ્રતિષ્ઠા, માન. હરે કૃષ્ણ પ્રભુજી. અગર આવું થાય તો લેટ્સ પાર્ટી. ઓકે, નિશા માતાજી કે છે લેટ્સ પાર્ટી, બરોબર. તો જો છઠ્ઠી પ્રક્રિયામાં છે કે ભાઈ ઘણીવાર જો એવા સંજોગો સર્જાઈ જાય છે કે ભાઈ આપણી પ્રતિષ્ઠા, આપણી કહીને કે ભાઈ નૈતિકતા અને આપણી કહીએ ને કે ભાઈ કેરેક્ટર પ્રમાણે છે ને એ પરિસ્થિતિ અને સંજોગ છે ને બંધ બેસતી ન હોય. ઘણું બધું ઉલટું પુલટું બધું ત્યાં થતું હોય તમારે. તો આવી બધું જયારે થતું હોય તમારે, જયારે આપણને લાગે કે ના ભાઈ આ આપણા બધામાં સુટેબલ નથી, તમારે આવી પરિસ્થિતિમાં વધારે બેસાય નહીં, આવું વધારે જોવાશે નહીં, આવું વધારે સહન નહીં થાય તમારે. અને આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો એક ગઈકાલે શશી માતાજીનો પ્રશ્ન હતો કે ભગવાન માટે જો કોઈ બોલે તમારે તો આપણે શું કરવું જોઈએ તમારે. તો એ પ્રશ્નનો જવાબ પણ આમાં ક્લિયર થશે તમારે. તો ડેફિનેટલી જો આવી જ્યારે કોઈ પરિસ્થિતિ સર્જાય જે આપણી પ્રતિષ્ઠાને આપણે અનુકૂળ ન હોય, આપણી મોરલતા અથવા નૈતિકતાને અનુકૂળ ન હોય તમારે, આપણી મનની શાંતિ માટે અનુકૂળ ન હોય અથવા તો આપણા કેરેક્ટરના સુટેબલ ન હોય તમારે, તો બની શકે ત્યાં સુધી આપણે એનો વિરોધ પણ કરવાનો નથી, ક્રોધ પણ થવાની જરૂર નથી તમારે. કારણ કે જો એકની સામે તમારે ત્યારે 10 જણા 100 માણસ હશે, તમે બધાને ત્યારે તો ચેન્જ નથી કરી શકવાના, ઓપોઝ નથી કરી શકવાના ને તમારે. તો બેટર છે કે તમે એકલા ત્યાંથી ઉભા થઈને વયા જાઓ તમારે. એ જ પ્રક્રિયા આપણે કરવાની છે તમારે, એક્ઝિટ ફ્રોમ ધ સિચ્યુએશન તમારે. અને આના સંદર્ભમાં જો આપણે જોઈએ તો આજે વિશ્વ પિતામહનો આપણે દાખલો લઈએ, આવી બધી ઘણી બધી જયારે એમની પરિસ્થિતિ આવી સર્જાણી તો ડેફિનેટલી એની પ્રતિષ્ઠાને અનુકૂળ નહોતું, નૈતિકતા, શાંતિ, ચારિત્ર્ય બધાને અનુકૂળ નહોતું તમારે, બધાથી પ્રતિકૂળ હતું તમારે. પણ ત્યારે પણ એ પોતે બેસીને બધું જોઈ રહ્યા ને તમારે, તો એ પણ એક પાપ વૃત્તિમાં પોતે પ્રવૃત્ત થયા ને. આપણે કહીએ ને કે બાણ શૈયા ઉપર જયારે હતા ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ બધું બતાવે છે ભીષ્મ પિતામહને કે એ પણ તમારી એક ભૂલ હતી તમારે. એ રીતે ત્યાં આપણે ઊભું ન રહેવું જોઈએ, બેસવું ન જોઈએ, વધારે વાર જોવું ન જોઈએ, વધારે વાર સાંભળવું ન જોઈએ. મેક એન એક્ઝિટ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન તમારે. આ રીતે આપણે છઠ્ઠી પ્રક્રિયા સમજ્યા તમારે. હવે આપણે જોઈએ કે ભાઈ સાતમી ચીજ આપણે આના સંદર્ભમાં પણ મારા ખ્યાલથી કોઈક માતાજીએ કેમ બતાવેલું હતું કે ભાઈ આપણે લખીને પછી ફેંકી દેવાનું કે એવું બધું કંઈક આપણે બતાવેલું હતું. ત્યારે પણ મેં કીધું હતું કે આવતીકાલે ક્લિયર થઈ જશે તમારે. તો એમાં પણ જો કાગળના ટુકડા, હા, કાગળના ટુકડા, બરાબર. કાગળના ટુકડા લખી નાખું ને પછી ફાડી, પછી એમને એમ રાખીને વાંચી લઉં, ગુસ્સો ઉતરી જાય ને પછી એ નિરાતે વાંચું, એને ફાડીને ડસ્ટબિનમાં નાખી દઉં. એટલે મને એમ થાય કે મને થઈ જાય અને બીપી ન વધે. ઓકે, હા, એ જ પ્રક્રિયા છે એક્ઝેક્ટલી તમારે કે ભાઈ નોર્મલી શું છે, આપણે જયારે આવી કોઈ પરિસ્થિતિ અથવા કોઈ વ્યક્તિ અથવા કોઈ આપણને સંજોગોથી જે આપણને ઉશ્કેરાતો હોય, જેનાથી આપણને ગુસ્સો આવતો હોય, એ આપણે બેસીને કાગળ ઉપર આખી ડિટેલમાં લખવાની, પૂરું લખવાનું તમારે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી. પાછું આખું લખ્યા પછી એકવાર વાંચી બી જવાનું, મેં કઈ એમાં મિસ આઉટ નથી કર્યું ને, મારી કઈ ભૂલ નથી થતી ને, હજી લાગે તો હજી એમાં કઈ ઉમેરો બી કરી નાખવાનો, સુધારો બી કરી નાખવાનો. અને આ બધું કર્યા પછી શું કરવાનું અંતે, તો કે સરસ મજાનો કાગળને જોવાનો, આપણે ફરીથી વારે ઘડીએ જોવાનો, જોઈને કરી એટલા નાના ટુકડા કરો, એટલા નાના ટુકડા કરો કે તમે માનો નહીં. અને બધા ટુકડાને તમે જઈને બારીમાંથી એકદમ હવામાં આપણે ઉડાડી દઈએ ને એવી રીતે ઉડાડી દો તમારે. અથવા તો એ બધા કાગળના ટુકડા કરીને પછી એને દીવાસળી ચાપી દો અથવા તો એને જલાવીને કરી નાખો. અથવા તો કાંઈ ન હોય તો તમારે આવી રીતે ફ્લશમાં જઈને પછી આપણે જે ફ્લશ ઓન કરીએ ને એવી રીતે ફ્લશ આઉટ કરી દો તમારે. એટલે કે ભાઈ 6 મુદ્દો બીજી વાર લાવો પર સ્ક્રીન પર લખવાનું બાકી છે. ઓકે, માતાજી લખી દેશો આપણે.
આ રીતે ટેકનિક કરીએ તો એના પ્રમાણે જે પ્રમાણે શશી માતાજીએ કીધું ને, એકવાર આપણે આપણો ગુસ્સો છે ને પૂરેપૂરો બહાર કાઢી નાખ્યો. જેમ આપણે ઉલટી કરીએ ને એવી રીતે આપણે ઉલટી કરી નાખી. અને એ ઉલટી કર્યા પછી આપણે ઉલટીનું બધું કેમ સાફ કરીએ આપણે ઉલટી કરીએ તો સાફ બી તો આપણે કરવું જ પડે ને તમારે. બસ તો એ જ કાગળિયાને બધાને ફેંકી દેવાના, જલાવી દેવાના અથવા તો ફ્લશ આઉટ કરી દેવાના. ઇટ મીન્સ આવી જ્યારે પ્રતિક્રિયા આપણે કરીએ ને, આપણો જેટલો પણ અંદર ગુસ્સો બધો સમાયેલો છે ને, દબદબો બધો થયેલો છે ને, બધો આપણે બહાર નીકળી જાય તમારે. અને આ પ્રક્રિયા હું કહીશ કે તમારે આજની તારીખમાં પણ તમે અત્યાર સુધીમાં તમારા કોઈ વ્યક્તિ તમને હજી કોઈ ગુસ્સો સમાયેલો હોય ને, તમે યાદ કરજો, એ વ્યક્તિ ઉપર મને આજની તારીખમાં પણ ગુસ્સો છે, એ પરિસ્થિતિ જોઈને મને આજે પણ ગુસ્સો આવી જાય છે, એ સંજોગોને જ્યારે યાદ કરું છું તો પણ મને આજે ગુસ્સો આવે છે. આ ટેકનિક તમે આજે એના માટે એપ્લાય કરો. ભલે તમારું 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જૂનો એ ગુસ્સો હોય, વ્યક્તિ, સંજોગ, પરિસ્થિતિ માટે તમે એને પાછી યાદ કરો, વાગોળો, તમે લખો અને પછી તમે કાઢી નાખો. પછી તમે રિઝલ્ટ જોજો, એ સંપૂર્ણપણે તમારે માઇન્ડમાંથી નીકળી જશે તમારે. અને આ ટેકનિક છે ને તમારે બીજી રીતે પણ એપ્લાય થઈ શકે. તમારે એવા કોઈ દુઃખદ અનુભવ હોય ને, કેમ કે શશી માતાજીને જોઈને અત્યારે મને યાદ આવે છે એક્ઝામ્પલ, એમને શું કીધું હતું કે ભાઈ ભુજમાં એટલા વર્ષો પહેલા જ્યારે જે ધરતીકંપને બધું થયું ને, આજની તારીખમાં હું યાદ કરું છું ને મને છે ને હજી કંપારી ઉઠે છે. હું કહું છું કે યાદ કરો તમે ફરીથી અત્યારે, અને આખું તમે વિવરણ કરો. તમને તો બોલવાનું સારું એવું છે તમારે. તમે એના ઉપર એક નિબંધ બનાવો, 200 500 1000 શબ્દોનો તમે આખો નિબંધ લખો, અને એ નિબંધ લખીને તમે ટુકડા કરી નાખો, બાળી નાખો, ફ્લશ આઉટ કરી નાખો. પછી જોજો જે ભય છે ને તમારી અંદર, એ ભય બી વયો જશે. આ બંને રીતે એપ્લાય થઈ શકે આ ટેકનિક. તમારે ગુસ્સાને દૂર કરવા માટે બી એપ્લાય થઈ શકે, અને એવા જે કોઈ ભય હોય ને આપણી અંદર જે રહેલા હોય ને, એવા ભયને પણ દૂર કરવા માટે તમે આ ચીજને એપ્લાય કરી શકો છો તમારે. ઓકે પ્રભુજી એ બોલીને એ મેં લખીને પ્રતિલિપિમાં ધરતીકંપ એમ લખીને મેં પોઈન્ટ બનાવી લખીને શાંતિ થઈ ગઈ મને મન. પ્રતિલિપિમાં મેં આપી દીધું. બરાબર છે. ઓકે, તો ડેફિનેટલી હવે આ એક નોર્મલ ટેકનિક છે. તમારે આપણે ગુસ્સા ઉપર કાબુ મેળવવો હોય તમારે તો ડેફિનેટલી થોડી ઘણી એક્સરસાઇઝ કરવાની, થોડા ઘણા યોગા મેડિટેશન કરવાના, ભગવાનને પ્રાર્થના કરવાની, આ બધું નોર્મલ છે. આપણે કરીએ ને ઘણું બધું આપણને લાંબે ગાળે બહુ સારી રીતે આસ્તે 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 આપણને બધું આ ફાયદાકારક છે. તમારે આની ઇમિડિયેટ ઇફેક્ટ નહીં પડે, પણ લાંબે ગાળે તમારે બહુ મોટો આ બધી ચીજો તમને ફાયદો આપશે. અને અંતમાં આપણે જોઈ લઈએ કે ભાઈ જે આપણે ગુસ્સો કરીએ છીએ તમારે શું કામે કરીએ છીએ. કારણ કે મોટા ભાગનું આ બધું જાણ્યા પછી આપણને ખબર પડી ગઈ છે કે આપણે જે ગુસ્સો કરીએ છીએ આપણે ખોટો કરીએ છીએ, અને કર્યા પછી આપણને પોતાને અફસોસ હોય છે અથવા તો દુઃખ થાય છે તમારે. અને આપણે પોતે જ વિચારીએ છીએ કે ભાઈ મેં શું કામ ગુસ્સો કર્યો, શું કામે હું આવું બોલ્યો, શું કામે આવું વર્તન કર્યું, શું કામે આવી રીતે મારી પ્રતિક્રિયા બધી કરી તમારે. આ બધી ચીજ મેં ખોટી કરી, મારી ભૂલ હતી તમારે. અને જેમ ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું તો એક જલતો કોલસો આપણે ઉપાડીને બીજા ઉપર ફેંકવા જેવું છે. પહેલા આપણને જ ઈજા કરશે, પછી બીજાને કરશે કે નહીં કરે પાકું નથી. અને એ જો જલતો કોલસો તમે તમારા હાથમાં પકડીને રાખશો તો એ આંતરિક જે ગુસ્સો તમારી અંદર જે પ્રજ્વલિત જે છે એ તો તમને ઓર નુકસાન કરવાનો છે. અને જો આવી રીતે જ્યારે આપણે બધું સમજી લીધા પછી જો આપણે જાણીએ કે બીજા આપણે સાચા છીએ, આપણે ગુસ્સો કરવાની જરૂરત જ નથી તમારે. અને જો આપણે ખોટા છીએ તો આપણને કોઈ અધિકાર બી નથી ગુસ્સો કરવાનો. અને આ રીતે જો બધું સમજી લઈએ અને આ રીતે આપણે જો ગુસ્સા ઉપર કાબુ, નિયંત્રણ, એની દિશા ચેન્જ કરીએ, એની ગ્રેવિટી આપણે ઘટાડવામાં જો સફળ થાશું તમારે, તો જ આપણા માટે બહુ ફાયદાકારક છે. આ રીતે આપણો અહીંયા ગુસ્સાનો ટોપિક કમ્પ્લીટ થાય છે. કોમલ માતાજીને 6 પોઈન્ટ કવર કરવો હતો ને, હાલ્યો કોમલ માતાજી આપની સામે આવી ગયો 6 પોઈન્ટ. ઓકે, હવે કોઈના કોઈ પ્રશ્ન હોય તો એવી કયો, એ બી આપણે લઈ લઈએ તમારે. હરે કૃષ્ણ પ્રભુજી. આ સ્લાઇડ ના છે ને સ્ક્રીનશોટ લેવાના મારે આજે રહી